ओम शांति। ओम शांति। मैं आत्मा शांत स्वरूप, पवित्रता स्वरूप, शक्ति स्वरूप। तो हमने आज तक देखा, આપણે અત્યાર સુધી જોયું 4 લેસન. A ફોર આત્મા, B ફોર બાબા, સુપ્રીમ ગોડ ફાધર, C ફોર કનેક્શન, ધેટ ઇઝ રાજ યોગા, પરમાત્માની યાદ, અને D ફોર ડ્રામા, એટલે કે સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. આજે આપણે જોઈશું કે મનુષ્ય સૃષ્ટિની વિકાસ કેવી રીતે થાય છે અને ઉત્થાન અને પતન કેવી રીતે થાય છે. આજે આપણે 2 ચિત્ર જોઈશું, એક મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડ અને બીજું મનુષ્ય સૃષ્ટિનું ઉત્થાન અને પતન થ્રુ સીડી, જેને આપણે કહીએ સીડી એટલે કે લેડર. તો પહેલું જ ચિત્ર છે મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડ. અહીંયા બતાવ્યું છે એક ઝાડ છે. ગીતાની અંદર આ ઝાડનું વર્ણન છે. એમાં કહેવાયું છે કે આ ઝાડ ઉલટું છે, જેના ઉધ્વ મૂલા એટલે કે મૂળ ઉપર છે અને આખું ઝાડ નીચે છે. એટલે કે પરમાત્મા એ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડનું બીજ છે. એ પરમધામ એટલે કે ઉપર રહે છે અને આખું ઝાડ એટલે કે બધી આત્માઓ પોતપોતાનું પાત્ર આ દુનિયારૂપી સ્ટેજ ઉપર આવીને ભજવે છે. પણ સમજણ માટે આ ઝાડને સુલટું કરવા માટે. અને આ ઝાડના વધારે સમજ માટે 4 ભાગ પડે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. જે આપણે ગઈકાલે જોયું હતું ચક્રની અંદર, એ રીતે 4 સરખા ભાગ છે આ ઝાડના. અને આ ઝાડની બાજુમાં બતાવ્યું છે માળા. એટલે આપણે જે રોજ માળા ફેરવીએ છીએ, ઘણા પાસે 8ની માળા હોય, ઘણા પાસે 108ની માળા હોય, ઘણા પાસે 16,108ની માળા. તેનું મહત્વ શું છે એ પરમાત્મા સમજાવે છે કે 8 એટલે કે આ સતયુગ છે. આપણે આગળના ચિત્રમાં ડિટેલમાં જોઈશું, વિગતવાર જોઈશું કે સતયુગની અંદર 1250 વર્ષમાં લક્ષ્મીનારાયણની 8 ગાદી ચાલે છે. સતયુગ ત્રેતાનો હિસ્ટ્રી જે કરો, રેકોર્ડેડ હિસ્ટ્રી નથી, કારણ કે ત્યારે લખવાની જરૂર નહોતી. સંપૂર્ણપણે સુખ, શાંતિ, આનંદ અને પ્રેમ હતો. દેવતા હતા, નેક્સ્ટ ટુ ગોડ હતા, એટલે કોઈ વસ્તુ રેકોર્ડ કરવાની જરૂર હતી જ નહીં. એટલે કે સતયુગ ત્રેતાનો હિસ્ટ્રી એ ક્યાંય રેકોર્ડેડ નથી. આપણને જે કંઈ યાદ રહ્યું, આપણે દ્વાપરના મધ્યથી આ લખવાની શરૂઆત કરી. સર્વપ્રથમ શાસ્ત્રો લખાયા. જૂનામાં જૂના કોઈ હોય તો શાસ્ત્રો લખ્યા કોને? વેદ વ્યાસ, એટલે કે વ્યાસજી. વ્યાસ પણ કોણ હતા? આપણી જેવા મનુષ્ય જ હતા. લક્ષ્મીનારાયણ પણ કોણ હતા? આપણી જેવા મનુષ્ય હતા. માત્ર પરમાત્મા જ એક હતા એવા કે જે અલગ હતા. આપણે લક્ષ્મીનારાયણની પૂજા કેમ કરીએ છીએ? કારણ કે એમનામાં દૈવી ગુણો છે જે આપણામાં ગુણો નથી, જેને કહેવાય ડિવાઇન ક્વોલિટીઝ. આપણે આપણી જાતને દેવતા કહી શકતા નથી, કારણ કે આપણે આપણામાં રહેલી દૈવ્યતા, આપણામાં રહેલા દૈવી ગુણો આપણે ગુમાવી દીધા દ્વાપરથી. આપણે આ ગઈકાલ જોયું હતું કે મનુષ્ય માત્ર 33 કરોડ દેવી દેવતા હતા. ક્યાં ગયા? વામ માર્ગમાં. તો કે નીચે ગયા. વામ માર્ગ એટલે પાથ ઓફ સિન, એટલે કે દેહ અભિમાનમાં આવ્યા. ધીરે 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 વિકાર, વ્યસન, દુર્ગુણો વધ્યા અને સમાજની પડતી ચાલી. કારણ કે કોઈ પણ વસ્તુ પહેલાં બ્રાન્ડ ન્યૂ હોય, પછી ન્યૂ, પછી મીડિયમ અને પછી ઓલ્ડ થઈ જાય. ઓલ્ડ થાય એટલે કાંઈ કોલેપ્સ થાય અથવા તો પાડી દેવાનું. મકાન જૂનું થાય તો આપણે એને વિધ્વંસ કરી દઈએ અને નવું મકાન બનાવીએ, અથવા એની જાતે પડી જાય આપણે નવું મકાન બનાવવું પડે. એવી જ રીતે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ છે, કુદરતી નિયમ છે, નેચર લો છે. કોઈ પણ વસ્તુ પહેલાં બ્રાન્ડ ન્યૂ, પછી મીડિયમ, પછી ઓલ્ડ અને ફરીને બ્રાન્ડ ન્યૂ બનાવવી પડે. એવી રીતે સૃષ્ટિ પણ પહેલાં સતયુગ હતી, પછી ધીમે ધીમે આપણે જેમ જેમ આપણું પુણ્ય ખાતા ગયા એમ ધીમે ધીમે ત્રેતાયુગ આવ્યો, પછી ધીમે 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 દ્વાપર યુગ આવ્યો, પછી કળિયુગ આવ્યો. અને કળિયુગમાં જ્યારે સર્વ આત્મા તમો પ્રધાન બની જાય ત્યારે પરમાત્મા આવે, જે દુનિયાનું પાવર હાઉસ છે. એના દ્વારા આત્મા શક્તિ પ્રાપ્ત કરે અને ફરીને આત્મા સંપૂર્ણ બને અને દેવતા સમાન બને. ફરીને ચક્ર ચાલુ થાય. એટલે કે આ ચક્ર ફર્યા કરે છે. સતયુગની અંદર જે 8 ગાદી ચાલે છે લક્ષ્મીનારાયણની, લક્ષ્મીનારાયણ 1 2 3 4 5 6 7 8, આની અંદર એની માળા છે 8ની, પહેલી માળા. એટલે માળામાં આપણે શું કરીએ? માળા ફેરવીએ તો ઉપર ફૂલ છે. ફૂલ એ યાદગાર કોની છે? પરમાત્માની યાદગાર છે. પરમાત્માને પોતાને કોઈ મનુષ્ય, પ્રાણી, પક્ષી કે કોઈ પણ વસ્તુ જેવો આકાર નથી, નિરાકાર છે. એટલે પરમાત્માને આપણે ફૂલ રૂપે બતાવીએ છીએ.
પહેલો મણકો મેરુ મણકો છે. મેરુ એટલે કે યુગલ, એટલે કે પતિ પત્નીની યાદગાર છે. એટલે કે લક્ષ્મી નારાયણ સજોડે છે, બંને યુગલ છે, બંને પતિ પત્ની છે, કોઈ સંન્યાસી નથી એમાં. એટલે કે પૂજા હંમેશા દેવતાઓની થાય, ગ્રહસ્થીઓની થાય. ગ્રહસ્થ આશ્રમ શ્રેષ્ઠ આશ્રમ છે, પણ ક્યારે? જ્યારે પ્યોરિટી હોય ત્યારે. એટલે કે 8ની માળા યાદગાર છે, પહેલા લક્ષ્મીનારાયણ 8 હતા એની. પછી 108ની માળા છે. પરમાત્મા કહે છે સતયુગ અને ત્રેતાની અંદર જેટલા રાજા મહારાજાઓ થઈ ગયા એમની ટોટલ સંખ્યા 108 છે. એટલે કે 108ની 8 પ્લસ 100 બીજા, એટલે કે 100. પછી એમના જે સગા સંબંધી નિયર વન ડિયર વન છે બંનેની અંદર જે 108, એટલે કે 8 વત્તા 100 એ 16,000 છે. એટલે ત્રીજી માળા છે 16,108. જે મોટા મોટા મંદિર બહુ જૂના હોય શિવજીના એમાં જોવા મળે. દાખલા તરીકે મુંબઈમાં બબુલનાથ મંદિરમાં જાઓ તો આજે બી 16,108ની માળા છે ત્યાં આગળ. લોકો અલગ અલગ જગ્યાએથી એ મણકા ફેરવતા હોય અને આખી માળા ફરે. એટલે કહેવાનો ભાવાર્થ કે આ 3 માળા જે ખરી એનું મહત્વ પણ પરમાત્મા આવીને સમજાવે છે કે રાજા મહારાજાઓ જે જ્ઞાન અને યોગના આધારે બન્યા, સતયુગ ત્રેતામાં જે આવ્યા એમણે રાજ કર્યું એની યાદગાર છે. ત્યાર પછી ધીમે ધીમે આપણે જોયું સતયુગ ગયો, પછી ત્રેતાયુગ, પછી આવ્યો દ્વાપર. દ્વાપર આવે એટલે આ બધા જ દેવી દેવતાઓ વામ માર્ગમાં જાય, એટલે કે પાથ ઓફ સિન, દેહ અભિમાનના માર્ગ પર આવે. જેવે આત્મા ભૂલી જાય કે દેવતા સમજે છે પોતે આત્મા છે, આત્માનું જ્ઞાન ભૂલે એટલે તરત દેહ અભિમાન આવે. જેવું દેહ અભિમાન આવે એટલે તરત ખ્યાલ આવે કે મારા લૌકિક પિતા આ છે તો આત્માના પિતા કોણ? એટલે ભગવાનને શોધવાની શરૂઆત અહીંથી થાય છે, દ્વાપરના બિગિનિંગથી. ત્યાં સુધી દરેક આત્મા, દરેક દેવતા પરમાત્મા સમાન છે. પરમાત્માની બધી જ ક્વોલિટી એનામાં છે. એટલે ભગવાનને શોધતા નથી ત્યાં આગળ, કારણ કે સમજે છે કે હું સંપૂર્ણ આત્મા છું, એમાં સંપૂર્ણ આત્માભિમાન છે. એટલે પરમાત્માની શોધની જરૂર પડતી નથી. જેવા દેહભાનમાં આવ્યા એટલે ખબર પડી કે હું દેહ છું, તો આત્માના પિતા પરમાત્મા છે. એટલે કે પરમાત્માને શોધખોળ ચાલુ થાય છે દ્વાપરની બિગિનિંગથી. અને જેને શાસ્ત્રોમાં લખ્યું છે 33 કરોડ દેવી દેવતા વામ માર્ગમાં. એટલે અહીંયા થર્ડની અંદર ઉપર જે બતાવ્યું છે આખું હિન્દુઝમ, જેવા પૂજ્યમાંથી પૂજારી બને. આપણે હતા દેવતા સમાન, આપણે પૂજા કરવાની જરૂર નથી. દ્વાપર આવ્યો એટલે આપણે પૂજારી બન્યા. એટલે હમસો સોહમનો અર્થ એવો થાય કે આપણે જ પૂજ્ય હતા, આપણે જ પૂજારી બન્યા. પરમાત્મા આવીને ફરીને આપણને પૂજ્ય બનાવશે. ઘણા લોકો એવું માને છે કે પરમાત્મા જ પૂજ્ય છે અને પરમાત્મા જ પૂજારી છે. પરમાત્મા કહે છે હું તો સુપ્રીમ બિંગ છું, હું ક્યારેય કોઈની પૂજા કરું નહીં, કારણ કે મારે જરૂર નથી. જન્મ મરણના ચક્રમાં એ આવતા નથી. આપણે 5 ક્વોલિટી પરમાત્માની જોઈતી. કઈ ક્વોલિટી? ક્વોલિટી નંબર 1, સર્વ ધર્મ માન્ય. પરમાત્મા એવા હોય જે દરેક ધર્મ એને માને. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. 5 મુખ્ય ધર્મ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને 5મો ધર્મ છે બૌદ્ધિ, જે અંદર નથી ગણેલા આપણા ગીતની અંદર. એટલે 5 મુખ્ય ધર્મ છે. એ બધા જ ધર્મ એક વસ્તુને માને છે કે પરમાત્મા નિરાકાર જ્યોતિબિંદુ અથવા જ્યોતિ સ્વરૂપ છે. બીજો ક્રાઇટેરિયા, પરમાત્મા સર્વોપરી છે, બધાથી ઉપર છે. એટલે કે એના કોઈ માતા પિતા ટીચર શિક્ષક ના હોઈ શકે. એટલે કે જેને માતા પિતા ટીચર શિક્ષક હોય એને પરમાત્મા ના કહી શકાય. એને દેવતા કહેવાય, એને મહાન આત્મા કહેવાય, એને ધર્મ સ્થાપક કહેવાય, એને ધર્મ ગુરુ કહેવાય અથવા ખાલી ગુરુ કહેવાય. પણ એને પરમાત્મા અથવા સતગુરુ ના કહી શકાય, કોઈ નહીં. સતગુરુ માત્ર એક પરમાત્માને કહી શકાય. ત્રીજો ક્રાઇટેરિયા, પરમાત્મા એને કહેવાય જે સર્વોચ્ચ હોય, બધામાં ઉચ્ચ. એટલે કે જન્મ મરણના ચક્રમાં આવે નહીં, સાયકલમાં આવે નહીં, કોઈ પણ કર્મની ઇફેક્ટ એના પર ના થાય, એને કહેવાય પરમાત્મા. કોઈ પણ દેવી દેવતા બધા શરીરમાં આવે છે, જન્મ મરણ છે, એમનું જન્મ છે, એમનું મૃત્યુ છે. એટલે કે પરમાત્મા જન્મ મરણથી ન્યારા છે, સર્વોચ્ચ છે. એટલે એ કોઈને પણ પરમાત્મા ના કહી શકાય. એને દેવતા કહી શકાય, ધર્મ ગુરુ કહી શકાય, ધર્મ સ્થાપક કહી શકાય, પરમાત્મા ના કહી શકાય. ચોથો ક્રાઇટેરિયા, પરમાત્મા સર્વજ્ઞ છે. એટલે કે 3 કાળનું એને જ્ઞાન છે કે પહેલાં શું હતું દુનિયા પર, પછી શું આવ્યું અને હવે શું આવવાનું છે. તેને કહેવાય ત્રિલોકી નાથ. એટલે કે 3 લોક છે, સાકાર લોક, કોર્પોરિયલ વર્લ્ડ, સૂક્ષ્મ દુનિયા,
સટલ વર્લ્ડ, ઇનકોર્પોરિયલ વર્લ્ડ એટલે કે નિરાકારી દુનિયા, ત્રણે ત્રણ લોકના માલિક છે. એટલે કે પરમાત્મા ત્રિલોકીનાથ, ત્રિકાલદર્શી અને ત્રિમૂર્તિ, ત્રણ મૂર્તિની રચના કરે છે, જેને હિન્દુઇઝમમાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર, અને અલગ અલગ ધર્મમાં અલગ અલગ નામથી પણ સેમ કામ છે બધાનું. એમાં પણ ત્રણ ત્રણ દેવતા અથવા તો દેવદૂત, એ લોકો દેવદૂતને માને છે, એટલે દેવદૂત બતાવે છે, એટલે કે પરમાત્મા સર્વજ્ઞ છે. અને પાંચમો ક્રાઇટેરિયા હતો, પરમાત્મા એને કહી શકાય જે સાગર હોય. શેના સાગર છે? જ્ઞાનના સાગર છે, શક્તિઓના સાગર છે, અને ગુણોના સાગર છે. આવીને દરેક આત્માને જ્ઞાન, ગુણ, શક્તિથી સજાવે છે, એટલે કે અલંકારિત કરે છે. એટલા માટે એને કહેવાય છે સાજન ના પણ સાજન, પતિઓ ના પણ પતિ. એટલે કે પરમાત્મા એને કહેવાય છે સાગર. આ પાંચ ક્વોલિટી જેનામાં એને પરમાત્મા કહેવાય. જેવા આપણે શરીર સમજવા લાગ્યા એટલે પરમાત્માની શોધખોળ ચાલુ કરી. એટલે એ શોધખોળ થાય છે અહીંયા દ્વાપરની બિગિનિંગ. અને જેવી આપણે શોધખોળ ચાલુ કરી, આપણને યાદ હતું કે આ વારસો આપણામાં સંસ્કાર ભરેલા હતા, આ વારસો પરમાત્મા શિવ દ્વારા મળેલો હતો. બિંદુરૂપ પરમાત્મા, શિવ એટલે કોઈ હિન્દુના દેવતા એવું નહીં, પરમાત્માની વાત. આપણે કહીએ છીએ બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ, અને શિવ માટે કહે છે શિવ પરમાત્માય નમઃ. શિવને આપણે દેવતા નથી કહેતા, એટલે બોલીએ છીએ બરાબર એક્ઝેક્ટ બોલીએ છીએ, પણ આપણે શિવ અને શંકરને ફરીને મિક્સ કરી દઈએ છીએ. એટલે પરમાત્મા આવીને આપણને શિવ શંકરનો ભેદ પણ સમજાવે છે. આપણે જોયું બીજા નંબરના લે. એટલે કે દ્વાપર આવ્યો એટલે આપણે પરમાત્માની શોધખોળ ચાલુ કરી. અને સર્વપ્રથમ સોમનાથની અંદર રાજા વિક્રમાદિત્ય, જે કૃષ્ણની જ આત્માથી પુનર્જન્મ લેતી લેતી એ રાજા વિક્રમાદિત્ય બને છે. એનામાં પૂરેપૂરું પહેલાં જ્ઞાન હતું, એટલે એ જ આત્મા સર્વપ્રથમ શિવલિંગની સ્થાપના સોમનાથ મંદિરમાં કરે છે. ધીમે ધીમે આપણે બધા શિવની પૂજા કરીએ છીએ. એમાં બરાબર આપણું દિલ ના લાગ્યું, આપણું મન ના લાગ્યું, એટલે ધીમે ધીમે આપણે આપણા પૂર્વજ જે હતા લક્ષ્મી નારાયણ રામ છે એની પૂજા કરવા લાગ્યા. ધીરે ધીરે આપણે નીચે ઉતરાય દ્વાપરના અંત સુધી 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવા લાગ્યા. જેવી આપણે શિવની પૂજા ચાલુ કરી, તરત જ એક આત્મા આવી જેનું નામ હતું ઇબ્રાહિમ. એને આવીને જ્યુઇશ ફેમિલી ઓફ રિલિજિયન, એટલે કે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી. મુસલમાન ઇસ્લામમાંથી ઇસ્લામ છે જ્યુઇશ ફેમિલી, જેમાંથી 3 ધર્મ આવે છે, જ્યુઇશ, પછી આવે છે ક્રિશ્ચિયાનિટી, અને પછી આવે છે મુસલમાન. મુસલમાન ધર્મની સ્થાપના કરનાર છે મોહમ્મદ પૈગંબર 1400 વર્ષ પહેલાં. આ ત્રણે ત્રણ ધર્મના સ્થાપક જો ગણાય તો એ છે ઇબ્રાહિમ, જે અહીંયા બતાવે છે. પહેલી ડાળી ફૂટી, એટલે કે ઝાડ ધીમે ધીમે આગળ વધ્યું, અને પહેલી બ્રાન્ચ, મેઇન બ્રાન્ચ અત્યાર સુધી હું તો એક જ થડ હતું, કયું? આદિ સનાતન દેવી દેવતા ધર્મ. જેવા આપણે આપણી જાતને હિન્દુ કહેવાય, તરત એક આત્મા આવી અને હિન્દુના શરીરમાં જ એમણે જન્મ લીધો, કારણ કે કોઈ ઇસ્લામ તો હતું જ નહીં, બધા જ હિન્દુ હતા. એટલે એક આત્માએ પ્રવેશ કર્યો, અને એ આત્માએ ઇસ્લામ ધર્મનું જ્ઞાન આપ્યું. ધીમે 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 એની ફોલોવર જે હતા, એમની આત્માઓ એમના ધર્મની એ પરમધામથી એમની પાછળ પાછળ આવી, અને એ બ્રાન્ચ આગળ વધી. આગળ વધ્યા 2250 વર્ષ પહેલાં લોકો રાજાઓ જ્યારે લડવા લાગ્યા અંદર, ત્યારે બુદ્ધની આત્મા આવી અને એને કહ્યું કે પરમાત્મા અહિંસા છે. આણે કહ્યું પરમાત્મા નિરાકાર છે, શિવલિંગમ તરીકે તમે પૂજો છો એવા પરમાત્મા ના હોય શકે. એટલે એક બ્રાન્ચ આખી અલગ થઈ ગઈ. આવે એને કીધું પરમાત્મા ડબલ અહિંસક છે, ક્યારેય પરમાત્મા હિંસા કરી ના શકે, એટલે તમે લડો નહીં ભાઈ અંદર. એટલે એમણે ધીમે રહીને અહિંસાવાદી ધર્મની સ્થાપના કરી. એમનું નામ હતું બુદ્ધ, એટલે એમનો ધર્મનું નામ પડ્યું બૌદ્ધ. એમની પાછળ એમના ધર્મની જે આત્મા હતી ધીમે ધીમે આવે, એમનું એક બીજી ડાળી વધવા લાગી. ધીમે કરીને 2000 વર્ષ પહેલાં, એટલે કે દ્વાપરમાં જ આ બધા આવે છે. અહીંયા ગાડી ક્રાઇસ્ટ આવ્યા, અને ત્યારે શું હતું, બંને દુનિયાની પરિસ્થિતિ, લોકો પડોશીઓ પણ લડતા હતા, રાજા લડતા હતા, એમને જોઈને હવે ધીમે ધીમે લોકો પણ લડવા લાગ્યા. એટલે પરમાત્મા એમના દ્વારા મેસેજ આપ્યો, એમણે મેસેજ આપ્યો કે ગોડ ઇઝ લવ, ભગવાન પ્રેમના સાગર છે, તમે લડો નહીં. હું ભગવાન નથી, એમણે ચોખ્ખું કીધું, આઈ એમ એ મેસેન્જર ઓફ ગોડ, આઈ એમ એ સન ઓફ ગોડ, આઈ એમ નોટ ગોડ. હું પરમાત્મા નથી, પરમાત્મા એક છે. ગોડ ઇઝ લાઇટ, ક્લિયર કટ બાઇબલમાં લખેલું છે કે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. આપણે એમ કહ્યું પરમાત્મા શિવ બિંદુ સ્વરૂપ છે, પ્રકાશ બિંદુ કહ્યું. આ બધાએ કીધું પરમાત્મા અલ્લાહ નૂર છે, પ્રકાશ છે, અથવા પ્રકાશ, ગોડ ઇઝ લાઇટ, અથવા ભગવાન પ્રકાશ છે.
ત્યાર પછી આગળ વધ્યા અને 1500 વર્ષ પહેલા શંકરાચાર્ય એમને કીધું ગોડ ઇઝ પ્યોરિટી, પવિત્રતા ભગવાન છે, એટલે ઘરબાર છોડીને સંન્યાસ લઈ લો. એટલે એમને પછી એમના સંન્યાસ ધર્મની આત્મા પાછા, એટલે કહેવાનો મતલબ ઝાડ ધીમે 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 વૃદ્ધિને પામ્યું. 33 કરોડ તો હતા, આગળ વધ્યા આપણે, અને દ્વાપરના અંત સુધી, આપણે દ્વાપરના અંતે આવ્યા ત્યાં સુધી મુખ્ય. ત્યાર પછી આવ્યા અહીંયા મોહમ્મદ પૈગંબર બતાવ્યું ને 1400 વર્ષ પહેલાં મોહમ્મદ પૈગંબર આપણે આગળના ચિત્રમાં બતાવ્યા હતા, એ ઇસ્લામમાંથી મુસલમાન ધર્મની સ્થાપના કરે છે. આજે પણ તમે જો અરેબિયન કન્ટ્રીઝમાં જાઓ અથવા તમારી, અમે અહીંયા માનો કે આરબીસીમાં નોકરી કરીએ છે, રોયલ બેંક ઓફ કેનેડા, તો ઘણા બધા જ પ્રકારના માણસો હોય, તો એમને તમે જે લોકો અરેબિયન કન્ટ્રીઝમાં તમે પૂછો તમે મુસલમાન છો તો કહે છે ના, એ પોતાની જાતને મુસલમાન કહેતા નથી. અરેબિયન લોકો એ ઇસ્લામ ધર્મને માને છે, ઇસ્લામને માને છે. એટલે કે એમાં પણ પાછા ભાગ છે ઘણા બધા, શિયા સુન્ની ગણો, ઘણા બધા ભાગ છે એની અંદર. પણ જેમ આપણે હિન્દુઇઝમમાં ભાગ છે એવી જ રીતે મુસ્લિમિઝમમાં પણ ભાગ છે, એવી રીતે ક્રિશ્ચિયાનિટીમાં પણ ભાગ છે. પણ ભાગ અહીંયા નહોતા, દ્વાપરમાં નહીં. ધીમે ધીમે આપણે આગળ આવ્યા, જેવા કળિયુગમાં આવ્યા, એક ધર્મના અનેક ધર્મ, અનેક પંથ, અનેક ફાટા, ઝાડ આગળ વધ્યું. કારણ કે ઝાડ જેમ જેમ ઊંચું થાય એમ એમ ડાળીઓ ફૂટે જાય, ડાળીઓ ફૂટે એમાંના પાંદડા વધે, પાંદડા એટલે કે મનુષ્ય આત્મા. જેમ જેમ ધર્મ આવે નવો, કોઈ પણ આત્મા નવી આવે, નવો ધર્મ સ્થાપન કરે, એટલે હંમેશા એની પાછળ એ ધર્મને ફોલો કરવાવાળી આત્માઓ પરમધામથી આવે. જે નવી આત્માઓ આવે કેવી હોય? સતો હોય, કારણ કે ફ્રેશ આત્માઓ આવે છે એટલે એ આત્માઓ પાવરફુલ હોય, શક્તિશાળી હોય, કે હજી ફ્રેશ આવે છે. આપણે બધા જન્મ મરણમાં આવ્યા જ કર્યા, ક્યાંથી? બિગિનિંગથી. જ્યારે બાકીની જે નવી આત્માઓ આવે છે, એ નવી આત્માઓનો જન્મ ફ્રેશ છે, હજી ઉપરથી, એટલે પાવરફુલ છે. એટલે આપણે જે આત્માઓ આજકાલ પાવરફુલ આત્માઓ જે દુનિયાની ધુરા સંભાળે છે, માનો કે પ્રેસિડેન્ટ ઓફ યુએસએ અથવા જેટલા પ્રાઇમ મિનિસ્ટરો છે, આ બધી જ આત્માઓ ફ્રેશ આત્માઓ છે, નવી આત્માઓ છે. એટલે જ્યારે આવે એટલે પૂરેપૂરો પાવર હોય, અને એક જન્મ, બે જન્મ, 4-5 જન્મમાં જ એ પાવર પૂરેપૂરો વપરાય છે. સતો હોય ફટાફટ તમોમાં, રજોમાં આવે ને ફટાફટ તમોમાં. જ્યારે આપણી આત્મા પહેલેથી ચાલે 5000 વર્ષથી, પહેલાં દેવી દેવતા હતી, લક્ષ્મીનારાયણ હતા, પછી ધીમે ધીમે રામ સીતા, પછી ધીમે ધીમે રાજા મહારાજા, પછી ધીમે 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 સામાન્ય. એટલે પરમાત્મા એમ કહે છે કે જે પરમાત્માનું જ્ઞાન લે એ આત્મા ક્યારેય ભીખ ના માગે. પરમાત્માનો વાયદો છે, પ્રોમિસ છે આ, કે જે દેવી દેવતા ઘરાની આત્માઓ છે એ ક્યારેય ભિખારી બની ના શકે. એમને તકલીફો ઘણી બધી આવે, કારણ કે એમનું એકાઉન્ટિંગ જોરદાર છે. 5000 વર્ષથી આપણે જન્મ મરણના ચક્રમાં આવી છે. એટલે કે આપણું એકાઉન્ટિંગ બહુ મોટું હોય, પણ હંમેશા આપણા માટે દાળ રોટી મળી જ રહે, આ પરમાત્માની ગેરંટી છે. જે 33 કરોડ દેવી દેવતાઓની આત્મા છે, અત્યારે 800 કરોડમાંથી, એ 33 કરોડ દેવી દેવતાઓની આત્માઓ ક્યારેય ભિખારી ના બને, ક્યારેય ના બને. પરમાત્મા કહે છે એ મારા સમાન આત્માઓ છે, એ ગરીબ બને. ગરીબ એટલે પરમાત્મા કઈ રીતે કહે છે? બ્રહ્મા જે હતા, જેના દાદા આપણે કહીએ છીએ, એના શરીરમાં પરમાત્મા શરીર દ્વારા જ્ઞાન આપવું, એને પણ એમ કે આ તો સામાન્ય માણસ છે. એને એટલે બધા પૈસા આપેલા યજ્ઞ સ્થાપના માટે કે 14 વર્ષ સુધી 400 ભાઈઓ બહેનોએ રાજાએ પાલના બેઠા બેઠા લીધી. પરમાત્મા એના થ્રુ આપી. આટલું ધન હતું, છતાંય પરમાત્મા કહે છે આ તો સામાન્ય માણસ છે. કેવી રીતે કે સામાન્ય? આપણને બધાને એમ કે તમે બધા ગરીબ છો. કેવી રીતે ગરીબ? ગરીબ એટલે એઝ કમ્પેર ટુ સતયુગ. પરમાત્મા કહે છે સતયુગની અંદર દરેક દેવી દેવતાઓને હીરે જડિત સોનાના મહેલ છે રહેવા માટે. જે કંઈ ચલન છે, જેવો યુગ એવું ચલન છે. દાખલા તરીકે આપણે કંઈ સતયુગ એટલે કે ગોલ્ડન એજ, એટલે કે આપણે જે કંઈ સિક્કા જે કંઈ એમાંનો ચલન જે કંઈ છે, કરન્સી છે, કેવી છે? ગોલ્ડન છે. જેવો યુગ એવી કરન્સી છે. આપણે કંઈ સિલ્વર જ એટલે કે ચાંદીની કરન્સી છે. પછી કોપર જ એટલે કે કોપરની કરન્સી છે. પછી કલિયુગ એટલે કે શેની? લોઢાની કરન્સી છે. પહેલાં આપણો જ્યારે જન્મ થયો, માનો કે આપણે મોટા થાય ત્યાં સુધી 1 પૈસો આવતો હતો. એ બી શેનો આવતો હતો? ત્રાંબાનો આવતો હતો. આપણે કદાચ જોયો છે તમે બધા, મેં તો જોયો, તમે પણ જોયો છે. આજે તાંબુ ક્યાંય જોવા મળતું નથી. આજે તો શું થઈ ગયું? કાગળિયા. એટલે કે હા, પહેલા તાંબાની પેની 1 પૈસો આવતો. ઇવન રાણી સિક્કા આવતા. હજી મારા ફાધર છે, એમની જોડે રાણી સિક્કા છે આજે, જે જૂના ચાલતા હતા ચાંદીના.
આજે એમની જોડે, જેના પર ક્વીન વિક્ટોરિયાનું સિમ્બોલ છે. એટલે કહેવાનો મતલબ કે જેવો યુગ એવું ચલન હતું. આજે યુગ કેવો થઈ ગયો છે? કળિયુગ, ટોટલ તમો પ્રધાન. તો લોખંડ બી જતું રહ્યો, તો બધા કાગળિયા આવી ગયા છે, પ્લાસ્ટિક. કોઈ વેલ્યુ નહીં, ખાલી પ્રોમિસ આપે કે વી પ્રોમિસ, અને નોટ છાપ છાપ કરે લોકો. પછી અમુક દેશ નાદાર થઈ જાય તો એની કોઈ વેલ્યુ રહે નહીં. ઘણા બધા દેશ યુગાન્ડા બુગાન્ડા એવા છે જે નાના નાના દેશો છે, જે નાદાર છે, જેમની વેલ્યુ બહુ ઓછી છે. $1 બરાબર લાખોની સંખ્યામાં એમની કરન્સી છે. કેમ? કળિયુગ તમો પ્રધાન દુનિયા. એટલે કે આપણે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ. એક ધર્મના અનેક ફાટા, અનેક પંથ, અનેક મઠ, અને જે નવી આત્માઓ આવે છે એ પાવરફુલ છે. એટલા માટે આપણે જોયું ગઈકાલે કે વેસ્ટર્ન વર્લ્ડની આત્માઓ બ્યુટીફુલ છે અને પૈસાવાળી છે, ઈસ્ટર્ન વર્લ્ડ કરતાં અથવા ભારત કરતાં. કેમ? કારણ કે એ નવી આત્માઓ છે, એમને ક્યારેય સ્વર્ગ જોયું નથી, એમનો સ્વર્ગમાં રોલ જ નથી. એટલે કે એ સુખ પણ ઓછું ભોગવે છે તો દુઃખ પણ ઓછું ભોગવે છે. આપણી બધી આત્માઓ જે ભારતની અથવા તો દેવતા ઘરાની આત્માઓ, ઘણી બધી આત્માઓ એવી છે કે જે 4-5 જન્મથી એમના કાઉન્ટ અનુસાર એ લોકો મુસ્લિમ અથવા ખ્રાઇસ્ત ધર્મ અનુસરે છે. ઘણા બધા બ્રહ્માકુમારીઝમાં લોટ્સ ઓફ લોકો મુસ્લિમ અને ક્રિશ્ચન લોકો છે. કાંઈ ધર્મનો કોઈ બાન નથી. દાખલા તરીકે કેનેડાના મોટાભાગના સેન્ટરો ક્રિશ્ચન લોકો ચલાવે છે. કેમ? એમની મેજોરિટી છે. જે લોકોની મેજોરિટી હોય એ કોઓર્ડિનેટર કરે. કારણ કે આમાં ધર્મને કોઈ બાન નથી, કે કોઈ એવું નથી કે આ ધર્મવાળો આમાં આવી ના શકે. મુસ્લિમ કન્ટ્રીઝમાં જેટલા સેન્ટરો ખરા, મેજોરિટી સેન્ટર્સ મુસ્લિમ લોકો ચલાવે છે. એટલે કહેવાનો ભાવાર્થ, અત્યારે મેં તમને કહ્યું કે નિજારભાઈ કરીને આફ્રિકાના છે, પોતે ખોજા છે આપણી ભાષામાં કહીએ તો. આજે બ્રહ્માકુમારીનો ફ્યુચર ઓફ પાવરનો જે પ્રોગ્રામ કરો, બહુ જ પૈસા ખર્ચે, એટલા બધા પૈસા ખર્ચે કે તમે કલ્પના ના કરી શકો. તમે એક જ પ્રોગ્રામ જો નાખશો, ફ્યુચર ઓફ પાવર બ્રહ્માકુમારી, તો આવશે. એટલે આલા ગ્રાન્ડ પ્રોગ્રામ કરે છે કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલના, દાખલા તરીકે જે કંઈ નૃત્ય હોય તો રશિયન જ હોય, બીજા કોઈ ના હોય. અને જે કંઈ હોય, માનો કે પ્રેઝન્ટેશન હોય તો યુરોપિયન પીપલ દ્વારા જ હોય. એનું સ્ટાન્ડર્ડ છે, એનું ટૂંકમાં કહેવાનો મતલબ. અને એટલો સરસ બાબાનો મેસેજ આપે છે પ્રોગ્રામ દ્વારા, લેટેસ્ટ પ્રોગ્રામ દ્વારા અને લેક્ચર્સ દ્વારા. અને એના પ્રોગ્રામમાં કોઈ નાનો આદમી ના હોય, CEO હોય, ડિફરન્ટ કંપનીના મોટા મોટા પોલિટિશિયન, VIP જ હોય એમના પ્રોગ્રામમાં. છે પોતે આગા ખાન ટ્રસ્ટના પહેલાં મેઇન ટ્રસ્ટી હતા. એટલે કહેવાનો ભાવ, અહીંયા કોઈ એવું નથી ધર્મનું કે કોઈ પણ કે આ જ આવી શકે. આ પરમાત્માનું જ્ઞાન છે. દરેક આત્મા પરમાત્માનું સંતાન છે. એટલે ઘણા બધા લોકો, માઉન્ટ આબુમાં તમે જાઓ તો ઘણી બધી મુસ્લિમ બહેનો સમર્પિત છે આજે. કારણ કે અહીંયા આગળ એવું નથી કે આ જ કરી શકે. હું તમને નામ ભૂલી ગયો છે બેનનું, ડૉક્ટર છે પોતે. આજે માઉન્ટ આબુમાં ઘણીવાર એમના લેક્ચરો છે, જ્યારે હેલ્થની વસ્તુ આવે ત્યારે. એ બેન નેચરોપેથિસ્ટ છે, મુસ્લિમ. ત્રણે બહેનો સમર્પિત, ત્રણ બહેનો મુસલમાન ધર્મ પાળે છે. ક્રિશ્ચિયન તો લોટ લોકો છે. જેમ કે અહીંના અમારા સેન્ટરના ઇન્ચાર્જ જે ખરા, 2009, 10, 11માં જે સિસ્ટર ડેનિસ લોરેન્સ હતા, એ માઉન્ટ આબુમાં છે. અને યુનિવર્સિટીમાં જે રાજયોગનો કોર્સ દાખલ થઈ રહ્યો, ઘણી બધી યુનિવર્સિટીએ કરી લીધો છે ઓલરેડી. એક પાઠ્યપુસ્તકના એક સબ્જેક્ટ તરીકે રાજયોગ ઓલરેડી સાઉથ ગુજરાત યુનિવર્સિટી, DDIT, નડિયાદ, ઘણી બધી જગ્યાએ ગુજરાત અને ગુજરાતની બહાર MOU કરેલું છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વિથ ડિફરન્ટ યુનિવર્સિટીઝ. અને એ લોકો રાજયોગનું ઓફિશિયલ કોર્સ ચલાવે છે, એની એક્ઝામ લેવાય છે. એ એમના કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે. પહેલાં અહીંયા હતા, અત્યારે ઇન્ડિયા છે, હેડક્વાર્ટરમાં છે માઉન્ટ આબુમાં. એટલે કહેવાનો ભાવ, ધીમે ધીમે એક ધર્મના અનેક ધર્મ થયા. એટલે દેવી ઘરાને આત્માઓ હતી, એ પણ કોઈને કોઈ કાર્મિક અનુસાર, કોઈ ક્રિશ્ચન હોય, કોઈ મુસલમાન હોય, કોઈ બીજા ધર્મમાં હોય, એ બધી જ આત્માઓ જેવું એને જ્ઞાન ટચ થાય એટલે એને જચે કે નહીં, વાત બરાબર લાગે છે. અને ધીમે ધીમે કરતાં એ લોકો જ્ઞાનમાં ફોલો કરે. આપણે એવું નથી કરતા એમનો ધર્મ છોડી દો. આપણે એમને એવું કહીએ છીએ, તમે તમારો ધર્મ માનો, કોઈ વાંધો નથી બ્રહ્માકુમારી, પણ તમે જે કંઈ કરો છો એ શા માટે કરો છો એને સમજો, સમજ સાથે. એટલે અહીંયા કોઈ ધર્મ છોડવાની કે ધર્મ પરિવર્તનની ક્યાંય આપણે વાત કરતા જ નથી. આપણે માત્ર વાત કરીએ છીએ કે હું આત્મા છું, પરમાત્માનું સંતાન છું. આત્મા ભાઈ, ત્યાં સુધી જવાનું છે, એ લેવલ સુધી પહોંચવાનું છે કે ભાઈ બહેનનું ભાન પણ ના રહે. કારણ કે જેવું શરીર જોઈએ છે એટલે જ કોઈ સંકલ્પ ચાલે છે નેગેટિવ અથવા વ્યર્થ. એટલે પરમાત્મા કહે છે આત્માની દ્રષ્ટિથી જુઓ. એટલે જેમ જેમ આ ઝાડ આગળ વધ્યું
એમ શું થયું, ઉપરથી નવી નવી આત્માઓ આવતી ગઈ, ઝાડની સંખ્યા વધતી ગઈ. અંત જ્યારે આવવાનો છે ત્યારે કોઈને ખબર ના રહે કે ખરેખર આત્મા શું છે, પરમાત્મા શું છે, અને આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. બધી જ વાતો થાય છે, ઘણી બધી બિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ યર્સ શાસ્ત્રોમાં અને સાયન્સની દ્રષ્ટિએ. શાસ્ત્ર આવ્યા 2200 વર્ષની આસપાસ અને સાયન્સ આવ્યું 500 વર્ષ પહેલાં, અને આ બંને જણા વાતો કરે છે બિલિયન્સ ઓફ યર્સ. એટલે કહેવાનો ભાવ એમની લોજિકલ એ બરાબર છે, કારણ કે પોતે જ ક્રાઇટેરિયા ઊભો કરે છે. દાખલા તરીકે ઝાડની આયુષ્ય માપ્યું તો સાયન્સ એમ કે છે એની અંદર જેટલી રિંગ કે સર્કલ હોય એના આધારે એમ કે એની આયુષ્ય માપી શકાય. અને એમ કે ભાઈ આ ઝાડ 200 વર્ષ જૂનું છે, એટલે કે ક્રાઇટેરિયા પોતે જ ઊભો કરે છે. અને એનો જેવું કહે ને પેલો દલા તરવાડી જેવું કે ભાઈ રીંગણા લેવા હોય તો કે ભાઈ આટલા લઈ લો, તો કે લઈ લઈને 10, 12, 3, 4ની જગ્યાએ. એના જેવી વાત છે આ ટૂંકમાં. આપણે સાયન્સનો વિરોધ નથી કરતા, અમે બધા સાયન્સ ભણેલા જ છીએ, પણ કહેવાનો મતલબ સાયન્સનું દરેક વસ્તુનું લિમિટેશન છે. સાયન્સ આજે પણ આટલું શક્તિશાળી છે, છતાંય મનુષ્યનું બ્લડ પણ બનાવી શકતું નથી. ધીસ ઇઝ ધ રિયાલિટી. એટલે કહેવાનો ભાવ પરમાત્માનો જે પાવર છે એની આગળ મનુષ્ય આત્માનો પાવર એના સમાન થઈ શકે, પણ એનાથી ઉપર તો ના જઈ શકે. કારણ કે એ સર્વોચ્ચ છે, એ સર્વોપરી છે, એમની સત્તા છે. એટલે પરમાત્મા આવીને શું કરે છે, ટ્રાન્સફોર્મેશનનું કામ કરે છે. કોઈ મહાવિનાશ આપણે માનીએ છીએ કે પ્રલય થઈ ગયો, પરમાત્મા કહે છે પ્રલય થઈ જાય માની લો, તો મનુષ્ય બીજ લાવે ક્યાંથી, અથવા પશુ પક્ષીઓનું બીજ આવે ક્યાંથી? એટલા માટે પ્રલય નથી, ટ્રાન્સફોર્મેશન છે, પરિવર્તન. પણ મહાપરિવર્તન છે, જેને આપણે પ્રલય કહી દીધું. ખરેખર વિનાશ છે, પ્રલય નથી. પ્રલય એટલે કે એનિહિલેશન ઇંગ્લિશમાં કહે તો, વિનાશ એટલે ડિસ્ટ્રક્શન. એનિહિલેશન અને ડિસ્ટ્રક્શનમાં ફેર છે. પ્રલય અને મહાવિનાશમાં ફેર છે. મહાવિનાશમાં તમામ વસ્તુ વિનાશ ના થાય, ટ્રાન્સફોર્મ થાય. પ્રલયમાં ટોટલી નાબૂદ થઈ જાય. એટલે એવું નથી, પરમાત્મા કહે છે દુનિયાનો એક ભાગ નાનો એવો અલગ થઈ જાય છે અને એના પર સતયુગની સ્થાપના થાય છે. 15, 20, 25 વર્ષનો ગાળો છે કે ધીમે ધીમે આ કલિયુગી દુનિયા અથવા તો જે કંઈ જૂની દુનિયા છે એનું ધીમે 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 પ્રાકૃતિક આપદાઓ, એટમિક વોર, સિવિલ વોર દ્વારા ટ્રાન્સફોર્મેશન થાય છે અને પેલી દુનિયા ધીમે 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 કરતી પરમાત્મા દ્વારા સ્થાપિત થાય. પરમાત્મા એટલે પરમાત્મા સ્થાપિત નથી કરતા, મનુષ્ય આત્મા દ્વારા જ તમામ કામ પરમાત્મા કરાવે છે, કારણ કે પરમાત્માને પોતાનું શરીર નથી. એટલે કે અહીંયા ટોપ પર એક ભાઈ ઊભા છે, આપણે જેવા મનુષ્ય છે, જેના શરીરનો આધાર લે છે, જેનું નામ દાદા લેકરા છે, પણ પરમાત્મા એના શરીરમાં પ્રવેશ કરીને એને પણ પહેલાં ખ્યાલ નથી હોતો કે શું થઈ રહ્યું છે. એ પણ વિષ્ણુના પરમ ભક્ત હતા અને ધીમે ધીમે એમના દ્વારા ટ્રાન્સફોર્મેશનનું કાર્ય ચાલુ થાય છે. આપણે કાલ પરમ દિવસે જોઈશું તમામ ડિટેલમાં, એને બુક પણ છે આખી, તમે વાંચી પણ શકો છો. કહેવાનો ભાવ એના દ્વારા પરમાત્મા એના શરીરમાં આવીને એના મુખથી જ્ઞાન આપે છે. એ પરમાત્મા નથી, એ આપણી જેવા મનુષ્ય છે. એમણે પણ 33 વર્ષ સુધી અભ્યાસ કર્યો, હું આત્મા છું, પરમાત્માનું સંતાન છું, અને ધીમે ધીમે પ્રેક્ટિકલ લાઈફ બનાવ્યું અને 1969માં એ સંપૂર્ણ બન્યા. એટલે કે એમને શરીર છોડ્યું. આજે નથી, 69થી આ સંસ્થા ચાલે છે, આજે એ નથી. કહેવાનો ભાવ તોય આજે સંસ્થા એને પરમાત્મા નથી માનતી. પરમાત્મા કોણ છે? નિરાકાર, જેને બાબા અથવા શિવ બાબા કહીએ છીએ. કોઈ ધર્મના લોકોને એવું કે શિવ હિન્દુના ધર્મ, તો ખાલી બાબા, નો પ્રોબ્લેમ. તમે ખુદા પણ કહી શકો, અલ્લાહ પણ કહી શકો, ગોડ પણ કહી શકો, ભગવાન પણ કહી શકો, પ્રભુ પણ કહી શકો. આપણે બધાની ક્લિયર કટ વ્યાખ્યા જો કે શું કહેવાય, ભગવાન 5 તત્વોથી પાર, પ્રભુ આ દુનિયામાં રહેતા નથી, ઉપર છે, એટલે કે પ્રભુ. એટલે જેના જે ધર્મનું નામથી મતલબ નથી, જેમ કે આત્માને કોઈ આત્મા કહે, કોઈ સોલ કહે, કોઈ પાવર કહે, કોઈ રૂહ કહે. દાખલા તરીકે ઇસ્લામ ધર્મ કરો તો મુસલમાન, એમાં રૂહની વાત, એટલે કોઈ રૂહ કહે, કોઈ એને સાયન્ટિસ્ટ તો કોન્શિયસનેસ કહે, કોઈ સાયન્ટિસ્ટ એને એનર્જી કહે, કોઈ એને પાવર કહે. પણ કહેવાનો ભાવાર્થ ઇન્ડિકેશન ગોઈંગ ટુ ધી વન, ઈશારો એક તરફ જ છે. એવી રીતે પરમાત્માના નામ કોણે આપ્યા? માણસે આપેલા નામ છે, એને આપેલું નામ નથી. એટલે કે અલગ અલગ ધર્મોમાં અલગ અલગ વાત છે, પણ કહેવાનો ભાવાર્થ એક જ છે કે પરમાત્મા એક છે, મનુષ્ય આત્મા એનાથી સેપરેટ છે. એટલે આવા સમયે પરમાત્મા આવે જ્યારે કોઈને ખ્યાલ ના રહે, ત્યારે ક્લિયર કટ આપણને નોલેજ આપે. સ્વીકારવું ના સ્વીકારવું એ આપણા હાથની વાત છે. પરમાત્મા કહે છે અરજી મેરી મરજી આપકી.
પરમાત્મા કહેશે ક્લિયર કટ હું સમજાવું છું તમને, તમારે સમજવું, માનવું ના માનવું એ તમારે જોવાનું. એટલે પરમાત્મા કહે છે તમે તમારા જીવનમાં 1-2 મહિનો આનો અનુભવ કરી જુઓ. તમે વાંચો, વિચારો, સમજો અને તમને એમ લાગે કે ના બરાબર છે, તમને 8 થી 10 પોઈન્ટ નવી મળશે, એમાં તમને લાગે મને 2 પોઈન્ટ ગમી, તો 2 પોઈન્ટ ઇમ્પ્લિમેન્ટ કરો અને જુઓ કે આપણા જીવનમાં ખરેખર એ વર્ક કરે છે કે નહીં, આપણા જીવનમાં ખરેખર એ વસ્તુ કામ કરે છે કે નહીં. પરમાત્મા કહેશે ધર્મ એટલે ધારણા, ધારણા એટલે કે પ્રેક્ટિકલ લાઈફમાં જેને મૂકી શકાય એને ધર્મ કહેવાય. આપણે શું કર્યું, બંનેને સેપરેટ કરી દીધા. સવારમાં અડધો કલાક પૂજા પાઠ કરી, પછી જેવું પૂજા પાઠ પૂરું થાય એટલે આપણા તમામ કાળા કૃત્ય પાછા ચાલુ. આપણું મન બી ના પાડે છે કે આપણે ના કરવું જોઈએ, છતાં એટલે આપણું મન મીન્સ જનરલ વાત છે, આપણે કોઈ સ્પેસિફિક વસ્તુની કોઈ વેપાર કે ધંધાની કે કોઈ નોકરીની આપણે જનરલ વાત કરીએ છીએ કે આપણું મન પણ ના પાડે. દાખલા તરીકે લોકો જે ખોરાકમાં ભેળસેળ કરે છે માની લો, એનો આત્મા ના પાડે છે કે ના કરવું, પણ એ એટલા બધા ટેવાઈ ગયા છે અથવા એમના એટલા બધા પ્રકૃતિમાં આવી ગયું છે, એમના માટે સામાન્ય હોય, એમનો પણ વાંક નથી. જેમ જેમ સમય ગયો, જેમ જેમ મનુષ્યની પતન થયું, તેમ તેમ એ વસ્તુ બધી સામાન્ય બનતી ગઈ. સમાજ બદલાય કઈ રીતે, પહેલાં એક મનુષ્ય જુઠ્ઠું બોલવાનું ચાલુ કરે, પહેલાં જુઠ્ઠું ના બોલતા હોય, ધીમે 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 1માંથી 2, 2માંથી 3, 3માંથી 4 અને એવું બને કે એક સમય એવો આવે જેને આપણે કહ્યું કે મેજોરિટી લોકો, મોર દેન 50% લોકો જુઠ્ઠું બોલતા થઈ જાય, એટલે કે સમય પરિવર્તન થઈ જાય. કોઈ પિક્ચર બનાવવામાં તો કોઈ સિરિયલ બનાવવામાં આવે, એની અંદર એક આઈડિયા આપવામાં આવે, એ સમાજમાં પ્રચલિત ના હોય, ધીમે 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 કરતાં એ શું થાય, સમાજમાં વ્યાપે એ સિરિયલ અથવા એ પિક્ચર અથવા એ મૂવી દ્વારા, અને ધીમે 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 સમાજ એને કોમન માનવા લાગે. દાખલા તરીકે પહેલાંના જમાનામાં સ્ત્રી અને પુરુષનો ડ્રેસ જે હતો મર્યાદામાં હતો, આજે મર્યાદા ઘણી બધી ઓછી થઈ ગઈ છે. આપણે એવું નથી કહેતા ના પહેરે, પણ કહેવાનો ભાવ આજે આપણે જોઈએ રહ્યા છીએ કે આપણા જમાનામાં જે વસ્તુ હતી, આજે મારા મધર ફાધર 82 વર્ષના છે, આજે પણ જો મારા ફાધર માનો કે મધર ખાટલા ઉપર બેઠા હોય, ફાધર આવતા આજે પણ એ નીચે બેસે, પેલા ઉપર બેસે છે. એટલે કે એનો મતલબ એ નથી કે આપણે એને અનુસરવું, પણ કહેવાનો ભાવાર્થ મર્યાદાઓ સમાજમાં બહુ હતી, એટલે સમાજનું સંચાલન વ્યવસ્થિત રીતે થતું. દરેક ધર્મમાં, એવું નહીં હિન્દુ, કોઈ પણ ધર્મ ઉઠાવી લો. ઇવન મારા બોસ છે એ ક્રિશ્ચન છે. અમારે ઘણી એકવાર બિગિનિંગમાં એવું થયું, મેં એને કહ્યું, મેં કહ્યું તમારે ક્રિશ્ચિયાનિટી વલ્ગર કલ્ચર છે. એટલે મને કે હાઉ કેન યુ ટેલ? મેં કીધું આ જુઓ, તમે જુઓ ટોરન્ટોમાં. મને કે યુ ગો ઇન બોમ્બે એન્ડ સી યોર કલ્ચર. મને તો વાત તો સાચી તમારી છે. તો કે મારા મધર છે કે છે, મારા બોસ છે એમ કે છે, મારા મધર છે, મારા ફાધરની પરમિશન વગર બહાર ના નીકળી શકે એવી અમારામાં કન્ડિશન હતી. એટલે તમારું ને અમારું કલ્ચર અલગ નથી, વાત એની એકદમ સાચી છે. કારણ કે તમે ઓરિજિનલ ક્રિશ્ચિયાનિટીમાં જુઓ તો એનો જે પાયોનિયર જે પ્લેટો જે એમને બહુ જ મોટો એરિસ્ટોટલ બધા વિચારી શું કહે છે ખબર છે, એમના ધર્મમાં કેવું હતું, આપણે જેવું જ હતું એમ કે સ્ત્રીમાં આત્મા જ નથી હોતી. હા, તમે જતા રહો પ્લેટોના ઓરિજિનલ રૂપમાં એના, તમને જો કદાચ આના વિશે ડિટેલ સાંભળવું હોય તો લગભગ 2 કલાકનો વિડીયો છે કોનો, રાજીવ દીક્ષિતનો, સાંભળજો. એ ચોખ્ખું કહેશે કે એના કલ્ચરમાં શું, તો આપણા કલ્ચરમાં શું, તો આપણું કલ્ચર કેવી રીતે બદલાયું, આપણી સિસ્ટમ શું હતી, બહુ સાંભળવા જેવું, અને પ્રૂફ સાથે, એવું નહીં કે ભાઈ કોઈ હંબક વાતો છે. અને એના શાસ્ત્રમાં લખેલું છે. ઇવન અત્યાર સુધી જે લડાઈ થઈ સરખા હકની, વધુ લડાઈ અમેરિકામાં થઈ, કારણ કે ક્રિશ્ચન લોકોએ સ્ત્રીઓને ઇવન સાક્ષી તરીકે કોર્ટમાં સ્વીકારતા નથી આથી 100 વર્ષ પહેલાં લેડીઝને. એટલે કહેવાનો ભાવ એ લોકોનું કલ્ચર પણ બહુ સ્ટ્રિક હતું, બહુ જ પેલું કહેવાય ને આપણું જેવું હતું એવું જ, કે ભાઈ ઘણા બધા રૂઢિચુસ્ત એવા લોકો હતા કે હા બસ મેલ ડોમિનેટિંગ કલ્ચર. હા સેમ એટલે કહેવાનો ભાવ કે કોઈ પણ કલ્ચર ઉઠાયેલો બેઝિકલી સેમ કલ્ચર. એટલે પરમાત્માએ શું કર્યું, પરમાત્માએ આવીને જ્ઞાનનો કલશ બહેનો પર મૂક્યો. શું કરે, બહેનો માથા પર. શા માટે? એટલા માટે તો મૂક્યો કે એક આખો જે વર્ગ છે એને કચડવામાં આવ્યો છે અત્યાર સુધી. એટલે શરીર ભલે પુરુષનું હતું, પણ જે જ્ઞાન વહેવડાયું છે કંઈ, પુરુષનું શરીર એટલા માટે કે એસ્ટાબ્લિશમેન્ટ માટે પૈસાની જરૂર પડે, ફંડ ફાળો જરૂર પડે, એટલે એમને જેમને સમર્પિત કરાયો એમની પાસે પૈસા હતા, એટલે એ પૈસાથી 14 વર્ષ પરમાત્માએ ટ્રેનિંગ આપી બહેનોને. અને મેજોરિટી એવું કન્ડિશન એવી હતી કે બહેનો દબાઈ હતી, એમની મેજોરિટી ફ્રી હતા, એટલે એમને જ્ઞાન આપ્યું પરમાત્માએ. આજે બ્રહ્માકુમારીના તમે કોઈ પણ હેડ જોઈ લો, બ્રહ્મા
પછી, જ્યારે 69માં સર્વિસ થોડી પછી બધી જ બહેનો છે ટોટલી. આજે બી બીકેની અંદર મેજોરિટી બહેનો છે. આજે બી તમે ઇન્ડિયામાં કોઈ પણ સેન્ટર ઉપર જાઓ, તમને બહેન જ જોવો. ને પરમાત્માનો આદેશ છે. આ ફોરેનમાં ભાઈઓ એટલા માટે વધારે છે કે ફોરેનની અંદર આપણું જે જ્ઞાનનું કલ્ચર છે એ ઓછું છે અહીંયા આગળ. અને અહીંયા આગળ સિસ્ટમ એવી છે કે કોઈ પણ માણસ ઘેર પણ સેન્ટર ચાલુ કરી શકે. ધીમે ધીમે જ્ઞાનમાં આવે, 1-2 વર્ષ જ્ઞાન લઈને એને સારું લાગે તો એ પોતાનો એક રૂમ બને. પરમાત્મા કહે છે ક્લાસની અંદર કે તમે આપણા ઘર કો સેન્ટર બના દો. ઇન્ડિયામાં સિસ્ટમ નથી. ઇન્ડિયામાં એવું છે કે ઇન્વિટેશન મળે, બહેનો જાય અને પછી સેન્ટર ખોલે. અહીંયા એવું છે કે કોઈ માણસને જ્ઞાન મળે, ભલે ક્રાઇસ્ટ હોય, ક્રિશ્ચન હોય કે મુસ્લિમ હોય, એ સ્વીકારે કે ના બરોબર છે, તો પછી એને કહી દેવામાં આવે કે તમારે ઘરે તમે તમારા જે સગા સંબંધી મિત્રો એમાં તમે જ્ઞાન વહેંચો. પછી ધીમે 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 એના ઘરમાંથી સેન્ટર ઊભું થાય. અહીંયા આગળ એવી સિસ્ટમ છે ફોરેન કન્ટ્રીની. આપણે ઇન્ડિયા જેવી સિસ્ટમ નથી, કારણ કે કલ્ચર ટોટલ અલગ છે. અને અહીંયા આગળ એવું છે કે જે ભાઈ કે બહેન સેન્ટર ચલાવતા હોય, મેજોરિટી ભાઈઓ ચલાવે છે મોટાભાગના કન્ટ્રીઝમાં. બહેનો ખૂબ છે, હવે તો બહુ છે બહેનો, પણ ઓછી છે બહેનો, હેન્ડ્સ ઓછા છે, એટલે ભાઈઓ ચલાવે છે. એ અહીંયા એવી સિસ્ટમ છે કે જે સેન્ટર ચલાવે નોકરી પણ કરે અને સેન્ટર પણ ચલાવે, એટલે સેન્ટરને સસ્ટેન પણ કરે. આપણે ઇન્ડિયામાં એવું છે કે જે સેન્ટર ચલાવે એ કોઈ નોકરી ના કરે. કારણ કે આપણું કલ્ચર ટોટલી સેપરેટ છે. એ બહેનો 24 કલાક બાબાની સેવા કરે, સમર્પિત હોય, જેવી રીતે સાધુ હોય એવી રીતે. અહીંયા ગાડી કલ્ચર એવું નથી. કોઈના ઘેરથી માનો કે કોઈને જ્ઞાન મળે, ધીમે ધીમે એને કહેવાય ક્લાસ ચાલે. એ ક્લાસ કે આપણે તો ગીતા પાઠશાળા કે ધીમે ધીમે ચાલુ થાય અને પછી ધીમે 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 એમાંથી સેન્ટર બને. મોટું થાય પછી અહીં તો લો છે કે તમે ઘરે કશું ના કરી શકો. એટલે પછી શું કરવું, આપણે કોમ્પ્લેક્સમાં એકાદું શોપ લેવી પડે, નાની સંખ્યા વધે. પછી ધીમે 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 એમાંથી ચાલો. કંઈ અલાઉ નથી આ દેશની અંદર કે કોઈના ઘેર સેન્ટર ચલાવો અથવા કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ચલાવે. એટલે એ લોકો ધાર્મિકમાં જ ગણે. આપણે પરમાત્માની ગોડની, કારણ કે એ લોકો ગોડની વાત, આપણે ગોડ જ કહીએ, બીજું તો કહી ના શકીએ ઇંગ્લિશમાં તો. એટલે એ ના કરી શકાય. પછી ધીમે ધીમે ભાઈના ઘેરથી, બહેનના ઘેરથી સંખ્યા વધે તો પછી આપણે એકાદા શોપિંગમાં એકાદી દુકાન અથવા તો 2 દુકાન, 3 દુકાન અથવા પોતાનું સેન્ટર, માનો કે ટોરોન્ટો સેન્ટર છે તો પોતાનું સેન્ટર. પણ મેજોરિટી પૈસા આપે છે ક્રિશ્ચન લોકોએ, કારણ કે આપણે તો ઇમિગ્રન્ટ છે, આપણી પાસે એટલા બધા પૈસા હોય નહીં. 2010માં જ્યારે રાખ્યું સેન્ટર ત્યારે 1.6 મિલિયન ડોલરનું રાખેલું. અને આજે તો આપણું છે ઇટોબિકોક ઉપર છે. ઇટોબિકોકમાં 3000 ઇસ્લેન્ટન એવન્યુ મેઇન છે. તમે નાખશો આવી જશે પેલા ગૂગલમાં ચિત્ર 7. એમ તમે માઉન્ટ આબુ જોવું હોય તો જવાની જરૂર નથી. માઉન્ટ આબુ બ્રહ્માકુમારી નાખશો એટલે તમામ વસ્તુ તમને અહીંયા ઘરે બેઠા દેખાશે. તમને એમ લાગશે કે તમે માઉન્ટ આબુમાં જ છો. એનું કિચન તમારે જોવું હોય છે, સોલર કુકરથી ચાલે આખું. તો નાખજો બ્રહ્માકુમારી કિચન માઉન્ટ આબુ, એટલે આખું જ આવી જશે ટોટલ કેવી રીતે રસોઈ. કારણ કે એક સાથે 50,000 માણસની રસોઈ બને એવું સોલર કુકરથી ચાલતું ટોટલ કિચન છે. કારણ કે સૌથી પ્રથમ સોલરનું જે કહેવાય બ્રહ્માકુમારી લાય ઇન્ડિયાની અંદર. એટલે બીકે એક બાજુ જર્મન ગવર્મેન્ટ, એક બાજુ ઇન્ડિયન ગવર્મેન્ટ. કારણ કે ગવર્મેન્ટ વગર અંદર આવવા ન દે આ લોકો. એટલે જર્મનના જે એન્જિનિયર્સ હતા, એમને સાયન્ટિસ્ટ, એમણે આખું સોલરની એસ્ટાબ્લિશ, બહુ મોટું સર્વપ્રથમ પ્રોજેક્ટ પણ બ્રહ્માકુમારી, એનો સોલરનો પ્રોજેક્ટ પણ ઇન્ડિયામાં સર્વપ્રથમ બ્રહ્માકુમારી લાય. પછી ધીમે 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 ગવર્મેન્ટમાં સોલર કુકર બ્રહ્માકુમારીમાં ખૂબ લોકોને વેચ્યા છે એ લોકો. એટલે કહેવાનો ભાવ કે ઘણી બધી સેવા બ્રહ્માકુમારી સાયન્ટિફિક ક્ષેત્રે પણ કરે. ડૉક્ટરો, હોસ્પિટલ છે ગ્લોબલ, આપણે જોઈશું પરમ દિવસે. પણ અંતે પરમાત્મા જ્યારે ખૂબ સંખ્યા વધી જાય, કોઈને કશું જ્ઞાન ના રહે કે હું કોણ છું, પરમાત્મા કોણ છે, ત્યારે વૃદ્ધ શરીરનો આધાર લે અને એના દ્વારા જ્ઞાન, એટલે ટોચ જે છે નીચે બતાવી છે થડમાં. એટલે કે બીજ થાય, બીજમાંથી ફરીને પાછું ધીમે ધીમે ઝાડ થાય. એ જે બતાવ્યું છે અહીંયા તપસ્યા કરતા. તપસ્યા એટલે કે જ્ઞાન અને યોગના આધારે ફરીને એસ્ટાબ્લિશમેન્ટ થાય સતયુગનું, અને ફરીને ધીમે 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 આ ઝાડ આગળ વધે. જેનું આપણે જે કંઈ સમજાય એનું એ લખેલું છે જીનિયોલોજીકલ ટ્રી ઓફ મેનકાઇન્ડ, એટલે કે મનુષ્ય સૃષ્ટિનું આ ઝાડ છે. શું કહેવા માંગે છે? રિલિજન હેઝ ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્લુઅન્સ ઓન હ્યુમન માઇન્ડ. ધર્મની હંમેશા મનુષ્યના મન ઉપર બહુ ઊંડી છાપ રહેલી છે, કોઈ પણ ધર્મ હોય. કારણ કે જેવો આવ્યો ધીમે 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 કરતાં એમની આત્માઓ ધીમે ધીમે એનું વિસ્તરણ થયું. રિલિજન ઉપર 2 ભાગ છે સમાજના. એક છે મેક્રો લેવલ, કે જેમાં આખો સમાજ, સોસાયટી, દેશ બધું આવી જાય. અને એક છે માઇક્રો લેવલ, એટલે કે આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ. એટલે શેની એકબીજાની અસર એકબીજા પર થાય. તો એ લખેલું છે રિલિજન, રેસ, લેંગ્વેજ,
નેશનાલિટી, કલ્ચર, આન્સેસ્ટ્રી, ગ્રેટ બેરિંગ ઓન પર્સનાલિટી. હવે આવે છે માઇક્રો લેવલ. પર્સનાલિટી, આપણી બિલીફ, આપણું દ્રષ્ટિબિંદુ, આપણો દ્રષ્ટિકોણ, આપણી ચેતના અને આપણા વિચાર એકાબીજા પર ડિપેન્ડન્ટ રહેતા. મેક્રો અને માઇક્રો લેવલ બંને. મેક્રો લેવલ કે લાર્જર લેવલ ઓફ સોસાયટી, માઇક્રો લેવલ એટલે પર્સનલ લેવલ. એટલા માટે આ જો કઈ રીતે ધર્મનો વિકાસ થયો અથવા મનુષ્ય જાતનો કઈ રીતે વિકાસ થયો સમજવું હોય તો આપણે ઓરિજિનલ રિલિજન જાણવું પડે કે ઓરિજિનલ ધર્મ કયો હતો, ઓરિજિનલ કલ્ચર શું હતું. ધર્મ બોલી છે ધારણા. ધર્મ એટલે ધારણા. ધર્મ એટલે કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાની વાત. ધર્મ એટલે કે લાઈફ, વે ઓફ લિવિંગ ધ લાઈફ. ખરેખર તમે જો ઓશોની બુકો વાંચશો તો ઓશો બહુ ક્લિયર કરે છે આની અંદર કે રિલિજિયો, રિલિજિયસ વર્ડ આવ્યો રિલિજિયો. રિલિજિયો એટલે કે વે ઓફ લાઈફ, નથિંગ એલ્સ. કોઈ પણ ધર્મ કશું જ નથી. ઇટ ઇઝ એ વે ઓફ લાઈફ. જેમણે એસ્ટાબ્લિશ કર્યો એના નામથી એ ગાડું આગળ ચાલે. દાખલા તરીકે લોર્ડ ક્રાઇસ્ટે જે કંઈ જ્ઞાન આપ્યું પછી આપણે આપણી જાત જે ક્રિશ્ચન આપણે હોય તો આપણે બી આપણે એ જે ફોલો કરતા એને ક્રિશ્ચન માનવા. મોહમ્મદ પૈગંબર સાહેબે જે નોલેજ આપ્યું એને માનવાલા ધીમે ધીમે પોતાને મુસ્લિમ કહેવા લાગ્યા. હિન્દુઇઝમનું જે કંઈ દેવતા ધર્મનું જ્ઞાન હતું આપણે દેવતાને લાયક ના રહ્યા એટલે બિંદુ અને સિંધુના આધારે અભ્રંશ આપણે હિન્દુસ્તાન કહ્યો અને આપણે ધીમે ધીમે આપણા કલ્ચરને હિન્દુ કહ્યું. એટલે લોકો એમ કહે છે કે હિન્દુ ઇઝ એ વે ઓફ લાઈફ, ઇટ ઇઝ નોટ એ રિલિજન. કારણ કે બહુ જ જૂનો રિલિજન છે. કોઈ પણ બીજા ધર્મની આત્મા આવી તો એ ધર્મ તો હતો જ નહીં. એનો મતલબ કે એને કોઈ હિન્દુના શરીરમાં જ પ્રવેશ કર્યો અને પછી ધીમે 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 એની દાખલા તરીકે પહેલાં ઇબ્રાહિમ આવ્યા જેમણે જે ફાધર ગણાય છે ક્રિશ્ચિયાનિટી, મુસ્લિમિઝમ. તો એ જ્યારે આવ્યા અને તમે ઓરિજિનલ ધર્મનો ઇતિહાસ જુઓ તો આ જ કહે છે ઓરિજિનલ જે કંઈ અવેલેબલ જ્યાં સુધી છે ત્યાં સુધી એક જે આવ્યા એ કેમાં આવ્યા? કોઈ હિન્દુની આત્મામાં. કારણ કે તારા તો કોઈ મુસ્લિમ કે ક્રિશ્ચન કે પછી માનો કે ઇસ્લામ હતું જ નહીં. એ કોઈનામાં આવ્યા ને એને થોડું નવું જ્ઞાન આપે. આખી સ્ટોરી સરસ મજાની એની સ્ટોરી આખી કેવી રીતે આ બન્યું અને કેવી રીતે ધીમે ધીમે એસ્ટાબ્લિશમેન્ટ થયું. પણ કહેવાનો ભાવાર્થ કે માણસ જે રીતે આગળ વધ્યો અમુક પ્રકારની સર્ટન વે ઓફ લાઈફથી આગળ વધ્યો. એટલે એને સમજવા માટે આ ઝાડને વૃક્ષ સાથે આ આપણું જે મનુષ્ય જાતિને જો સમજે કેવી રીતે ઉત્થાન થયું, કેવી રીતે આગળ વધી તો આપણે વૃક્ષ જોડે કમ્પેર કરીએ તો જલ્દી સમજી શકાય. એટલા માટે ગીતામાં આ વૃક્ષનું વર્ણન છે. ક્રિશ્ચિયાનિટીમાં પણ નાતાલ આવે તો નાતાલ ટ્રી બનાવે. એમને પૂછો કે શા માટે બને તો કોઈને ખબર નથી. જેમ આપણે ગીતામાં છે કલ્પ વૃક્ષ એટલે કે ગીતામાં એવું કહ્યું છે કે કલ્પ વૃક્ષ નીચે તમે બેસી અને કોઈ પણ કલ્પના કરો એ તમારી સિદ્ધ થાય. હવે આવું કલ્પવૃક્ષ આપણે ક્યાંય જોયું નથી. એટલે પરમાત્મા કહે છે ખરેખર એવું કલ્પવૃક્ષ નથી. પણ આ સમજાવવા માટે મનુષ્ય સૃષ્ટિનો વિકાસ એક વૃક્ષ જોડે કમ્પેર કરવામાં આવી છે અને આ બંને ધર્મોમાં છે. ક્રિશ્ચિયાનિટીમાં પણ છે અને હિન્દુમાં પણ છે. ક્રિશ્ચિયાનિટીમાં જ્યારે નાતાલ આવે તો ઉપર એક મોટો બલ્બ બનાવે. એ શું છે? એ પરમાત્મા છે. એના પાંદડામાં અલગ અલગ પ્રકારના નાના નાના બલ્બ, એ શું છે? આત્માઓ છે. અને ધીમે ધીમે ઝાડનો કઈ રીતે વિકાસ થયો જે આપણે જોઈ રહ્યા છીએ. બીજું કશું જ નથી. હિન્દુઇઝમ અથવા ક્રિશ્ચિયાનિટીમાં જે કંઈ બતાવવામાં આવ્યું છે ઝાડ એ મનુષ્ય સૃષ્ટિનું વિસ્તરણ કઈ રીતે થયું એની ડિટેલ સમજ માટે જ બનાવવામાં આવ્યું છે. એટલે કે ટુ ઇલ્યુસિડેટ ધ ગ્રોથ એન્ડ ઇલસ્ટ્રેટ ધ ડેવલપમેન્ટ ઓફ ધ વર્લ્ડ ઇટ ઇઝ કમ્પેર્ડ વિથ ધ ટ્રી. આપણને સમજણ પડે, આપણને ઇઝીલી સમજાય એટલા માટેને વૃક્ષ જોડે કમ્પેરિઝન કરવામાં આવ્યું છે. એ શું કરે છે? ડેપિક્સ એટલે કે ચિત્રણ કરે છે. કોનું? હોલ કલ્પ જેટલા દુનિયા પરથી યુગ થઈને ગયા અને આખી દુનિયાની રિલિજિયો પોલિટિકલ સિચ્યુએશન શું હતું, રિલિજન કયા કયા આવ્યા અને પોલિટિકલ પાવર કેવી રીતે રાજા મહારાજાઓ પછી ધીમે ધીમે ડેમોક્રેસી આવી, એ આખું જ વર્ણન કરે છે જેને એક ઝાડના રૂપમાં બતાવેલું છે. ટ્રંકની વાત કરીએ એટલે કે થર્ડ એન્જલિક રિલિજન છે અથવા ડેઇટી. આપણે ડેઇટીને માનીએ છીએ, બીજા ધર્મવાળા એન્જલને માને છે. વાત એક જ છે. એવો રિલિજન છે જેને પહેલાં સન ડાયનેસ્ટી સૂર્યવંશી કહેવાય છે. ડેઇટી સોવરેન્ટી છે, ઓલ રાઇટિયસ ટ્રેડિશન છે, કસ્ટમ છે, વાઇસલેસ દુનિયા છે, ડિવાઇન ક્વોલિટી છે. હા, હવે બહુ અગત્યનો એક પ્રિન્સિપલ અહીંયા આવે છે. ઘણા લોકો એવું કહે છે કે આ દેવતાઓ નિર્વિકારી હતા, આપણે બધા જ માનીએ છીએ. તો આ શક્ય કેવી રીતે છે કે નિર્વિકારીપણે પ્રજોત્પત્તિ થાય? સાયન્સ એને કહે છે, અહીંયા બતાવ્યું છે પાર્થેનોજીનેસિસ, એટલે કે રિપ્રોડક્શન ફ્રોમ ઓવમ વિધાઉટ ફર્ટિલાઇઝેશન. આનો એક્સપેરિમેન્ટ 1955માં, બહુ દૂરની વાત નથી, શાસ્ત્રોમાં તો લખેલું છે. શું લખેલું છે? માતા કુંતાએ સૂર્યની પ્રાર્થના કરી અને કર્ણ એમના પેટે રહ્યો, કર્ણનો જન્મ થયો. માતા કુંતાઓ જે બેચલર લેડી, વિર્જિન લેડી,
આવું શાસ્ત્રમાં બતાવ્યું. એવી જ રીતે હનુમાનનો જન્મ થયો તો જે અંજલિ માતા છે એના પર આખું કેવી રીતે એનું વર્ણન છે આખું, એમાં પણ વિર્જિન બર્થ જ બતાવવામાં આવે છે હનુમાનજી. આપણે હિન્દુઝમની વાત કરી પડી, મુસ્લિમ સોરી ક્રિશ્ચિયાનિટીમાં લેટેસ્ટ જે કોઈ રિલિજન છે, નવો રિલિજન છે, એની બાજુ જઈએ તો લોર્ડ ક્રાઇસ્ટની મધરનું નામ વિર્જિન મેરી હતું, એટલે કે કુમારી હતી. તો પછી આ કેવી રીતે શક્ય છે? એટલે સાયન્સે આ પ્રૂવ કરીને બતાવ્યું. 1955માં 1945ની આખી સ્ટોરી છે. એક માતા હતી, એનું નામ હતું ઇમી મેરી, જે નામ સાથે લખેલું છે, અને એની ડોટરનું નામ હતું મોનિકા. 1945માં સેકન્ડ વર્લ્ડ વોર ચાલતી હતી અને એમના હસબન્ડ હતા એ વોરમાં હતા, જર્મન લેડી છે. અને ડૉક્ટરે આ ડૉક્ટર સ્પર્વે એના ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર હતા. એણે એમ કહ્યું કે તમે પ્રેગ્નન્ટ છો. એટલે પેલા બેન બહુ હોશિયાર, કાકા તો બધા વ્હાઇટ પીપલ જે હોય કહી દે, એટલે કે આવું શક્ય જ નથી. તો કે ના, તમને ખરેખર યુ આર પ્રેગ્નન્ટ. તો પેલી માનતી જ નથી. ખરેખર ધીમે ધીમે કરતાં એને પછી આભાસ થવાનો કે વાત સાચી છે. એને એક છોકરીને એનું નામ રાખ્યું ને મોનિકા. અને આખા એના પર સાયન્સને કીધું કે ભાઈ મારા હસબન્ડ હતા નહીં, અને તમારે જે રીતે ચેક કરવું કરી લો અમને બેને, કે વી હેવ નો રિલેશનશીપ, અને અમારે છતાં આ બાળકીનો જન્મ થયો છે, મોનિકા નામ છે એનું. અને પછી એ લોકોએ DNA, RNA, સ્કિન, જેટલા ટેસ્ટ હતા સાયન્સે, બધા જ ટેસ્ટ બંને પર કરી લીધા. અને સાયન્સે પ્રતિપાદિત કર્યું, પ્રૂવ કર્યું કે કળિયુગની અંદર પણ આ પાવર મનુષ્યમાં રહેલો છે. એને કીધું એક્સેપ્શન, વાત બરાબર છે, કે અત્યારે સ્ટડીશન નથી, પણ આ મનુષ્યમાં પાવર એવો જે આજે કોઈ સ્પેસીસ છે, માછલીઓ છે, અમુક જે ઈંડા મૂકે, એના માટે મેલની જરૂર નથી, એ સેવે છે. એટલે કહેવાનો ભાવાર્થ કે એવી મનુષ્યમાં તાકાત છે કે જેને પરમાત્મા કહે છે યોગ બળથી સંતાન પ્રાપ્તિ છે. આપણે કહીએ દેવતાઓ નિર્વિકાર, એટલે કે મનુષ્યમાં એવી તાકાત કળિયુગના અંતે પણ છે કે ફિમેલ હેઝ એ પાવર વિધાઉટ એની ટચિંગ ટુ એનીબડી સી કેન પ્રોડ્યુસ એ ઓફસ્પ્રિંગ. આ સાયન્સ જેને કહે છે પાર્થેનોજીનેસિસ. અને હું તમને એક બુક મોકલીશ જેનું નામ છે બ્રહ્મચર્ય, અને 16મું ચેપ્ટર છે. હું નીચે લખીશ, તમે આ વાંચજો. એની અંદર કમ્પ્લીટ આ હું જે તમને કહેવાનું લગભગ 20 પાનાનું વર્ણન છે કે કયા કયા ટેસ્ટ કરવામાં આવ્યા, સાયન્સે શું શું કર્યું, અને પછી સાયન્ટિસ્ટે એમને પ્રૂવ કર્યું કે ના, હ્યુમન બિઈંગ કેન ડૂ ધ સેમ થિંગ. પણ અત્યારે એક્સેપ્શન છે, કારણ કે આપણી ટ્રેડિશન ભૂલી ગયા છે. પરમાત્મા આવીને આપણને ફરીને જગાડે છે કે મનુષ્યમાં યોગ બળની પ્રાપ્તિથી સંતાન પ્રાપ્તિ થઈ શકે છે, જે શાસ્ત્રોમાં લખેલું છે, જેને લોકો કપોળ કલ્પિત કહે છે કે આવું શક્ય નથી આજની ભાષામાં. વાત બરોબર છે, કારણ કે આપણે જોયું નથી, એમાં કશું ખોટું નથી. પણ સાયન્સ આજે એવું કહે છે કે આ વસ્તુ શક્ય છે. અને એની યાદગાર ક્યાં છે? એની યાદગાર કૃષ્ણના ઉપર મોર મુગટ, એટલે કે મોરનું પીછું દર્શાવવામાં આવે છે. તો મોરની ઓરિજિનલ સ્ટોરી તમે વાંચો, તમને ખ્યાલ આવશે કે એમના પ્રજોત્પત્તિ કઈ રીતે, તો કે ભાઈ મોર ડાન્સ કરે 16 કળાએ ખીલીને, અને એનું જે આંસુ પડે એ ઢેલ પીવે, અને એનાથી એને ઘર ભરે. એટલે કે મોર એ ભારતનું નેશનલ બર્ડ છે, અને એને પવિત્ર માનવામાં આવે છે. અને એનું પીછું કૃષ્ણના ઉપર લગાવવા એટલા માટે કે મોર એ પ્યોર બર્ડ છે. એટલે આપણે બધી જે વસ્તુ લિંક કરેલી છે બહુ જ લોજિકલ અને બહુ ડીપમાં કરેલી છે. આપણા વડવા એટલે આપણે જ માનો કે જે કંઈ જન્મો પહેલાં જે કંઈ શાસ્ત્ર બનાવ્યા, બહુ સમજી વિચારી અને સૂચક રૂપે બનાવ્યા છે. પરમાત્મા આવીને એક એક વસ્તુનું રાજ સમજાવે છે કે ખરેખર આની પાછળનું આ રાજ છે, આની પાછળનું આ રહસ્ય છે. અને આપણે એ રાજના આધારે ધીમે 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 આપણે શું કરીએ છીએ, આપણી જાતને, એટલે કે આપણી આત્માને પરમાત્મા સમાન, પરમાત્મા બનાવતા નથી, પરમાત્મા સમાન છે, એમાં ક્વોલિટી અને પાવરમાં બનાવીએ છીએ, કારણ કે આપણે બધા જ પરમાત્માની સંતાન છીએ. આત્મા, પરમાત્મા અને પ્રકૃતિ, આ ત્રણ વસ્તુનો આ ખેલ છે. એમાં અહીંયા આપણે જે કંઈ ખેલ જોઈએ છે આત્મા અને પ્રકૃતિનો ખેલ છે. પરમાત્મા આત્મા આ પ્રકૃતિમાં આવે છે, આધાર ખાલી લે છે, પણ એના જન્મ મરણના ચક્કરમાં આવતા નથી. એટલે કે અહીંયા તમે આપણે કંઈ ખેલ કોનો છે? પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એટલે કે પર અશ, એટલે કે આત્માની વાત છે. આપણે પુરુષ એટલે પાછો મેલ કહી દઈએ, પરમાત્મા કે ના, પુરુષ એટલે આત્માની વાત છે. આત્મા શરીર ધારણ કરે પછી મેલ કે ફિમેલનું બોડી મળે, અને પછી સ્ત્રી પુરુષની વાત આવશે. પહેલાં સ્ત્રી પુરુષની વાત આવતી નથી. અને જેવો આપણે શરીર જોઈએ છે એટલે આપણને તરત જ સ્ત્રી છે કે પુરુષ છે, હિન્દુ છે કે મુસલમાન છે, દાખલા તરીકે એજ્યુકેટેડ છે કે અનએજ્યુકેટેડ છે,
પુઅર છે કે વેલ છે, બધા જ ક્વોલિટી અથવા બધા જે ડિફરન્સિએશન, બધા વાળા જે ચાલુ થાય છે આપણી ભાષામાં કહીએ તો શરીર જોવાથી જ વાળા ચાલુ થાય છે. એટલે પરમાત્મા કહે છે હંમેશા આત્મા જુઓ, શરીર ના. શરીર જોઈશો તો નેગેટિવિટી આવશે, વિકાર આવશે, વ્યસન આવશે, બધું જ આવશે. આત્માનો અભ્યાસ જેટલો કરશો એટલે કોઈ વસ્તુ વચ્ચે નહીં આવે. કોઈ કરતા કોઈ, જેને આપણે વાડો કહીએ છીએ, ધર્મનો વાડો, પછી દેશનો, કોઈ કે હું કેનેડિયન છું, ઇન્ડિયન છું, શેના આધારે? શરીરના આધારે. કોઈ કહેશે હું મુસ્લિમ છું, કોઈ કહેશે હું ક્રિશ્ચન છું, કોઈ કે હિન્દુ. શેના આધારે? એના શરીરના આધારે. તરત ખ્યાલ આવી જાય છે. એટલે કહેવાનો ભાવાર્થ, પરમાત્મા કહેશે હંમેશા શું જુઓ? આત્મા જુઓ. અને ઓરિજિનલ આત્મા, આત્મા જ્યારે આવી ત્યારે કેવી રીતે એના રૂપે જોશો તો કોઈ વાળો વચ્ચે આવશે ને. એટલે આ છે પવિત્રતા દ્વારા કેવી રીતે જન્મ થાય છે એની વાત છે. ત્યાં કમ્પ્લીટ પીસ, પ્યોરિટી અને હેપીનેસ છે. ત્યાર પછી ધીમે ધીમે સિલ્વર એજ આવે છે. થોડી ક્વોલિટી 2 કાળા ડાઉન થાય છે, કારણ કે આપણે આપણું પુણ્ય ધીમે ધીમે યુઝ કરીએ એટલા માટે, પણ છતાંય કમ્પ્લીટ પીસ અને પ્રોસ્પેરિટી છે. ધીમે ધીમે કરતાં કોપર એજ આવે છે. આપણે ધીમે ધીમે બોડી કોન્શિયસ બનીએ છીએ. ધીમે ધીમે વિકારની પ્રવેશતા બહુ નૈવત વિકાર છે. આપણે ધીમે ધીમે કરતાં અનવર્ધી, આપણે હતા વર્ધી ઓફ વર્શિપ એટલે કે પૂજ્ય હતા, એમાંથી ધીમે ધીમે અનવર્ધી એટલે કે પૂજારી બનીએ છીએ, વર્શિપર બનીએ છીએ. નેચર, રિલિજન, ડેઇટી ટુ હિન્દુ એઝ એ લોસ્ટ ડિવિનિટી. એટલે આપણે આપણું દેવત્વ ગુમાવ્યું, એટલે આપણે દેવતામાંથી હિન્દુ કહેવડાવવા લાગ્યા. 4 રિલિજન આવ્યા. ધીમે ધીમે અનેક રજવાડા હતા, અનેક ભાષાઓ, અનેક કલ્ચર, ડિનેસ્ટી, અનેક મ્યુચ્યુઅલ સ્ટ્રાઇક, અંદર અંદર ઝઘડા, ડિવિઝન, ડિસયુનિટી. ધીમે ધીમે કરતાં આગળ વધી દુનિયા. અને અત્યારે એટ ઓલ રિલિજન એટ ધેર લોએસ્ટ લેવલ. કળિયુગ આવ્યો, કળિયુગનો અંત નજીક છે. પરમાત્મા કહે છે પીપલ આર ડાયબલ. અંદર અંદર એટલા બધા લડે ઝઘડે છે, લીડિંગ ટુ મિઝરી, અપરોર, ટાઈમ ઓફ વિકેડનેસ, દુષ્ટતાનો સમય છે. એટલા માટે ગીતામાં લખેલું છે પરિત્રાણામ સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. એટલે કે હું આવું છું. શેના માટે આવું છું? સાધુઓનો ઉદ્ધાર કરવા માટે. સાધુઓને પણ ખબર નથી કે પરમાત્મા કોણ છે. કે એમના જે પૂર્વજ હતા એવું કહેતા હતા, નેતિ નેતિ અમે નથી જાણતા, નથી જાણતા. શાસ્ત્રમાં લખેલું છે. ને આજના ઋષિમુનિઓ એવું કહે છે શિવોહમ, હું જ શિવ છું અને મારી પૂજા કરો. એટલે કહેવાનો મતલબ એમાં પણ કેટલું ડાઉન આવે, કારણ કે બધી જ વસ્તુ સતો, રજો, તમો, એમાં એમનો કોઈ ફોલ્ટ નથી. કહેવાનો ભાવાર્થ કે દુષ્ટતા એટલે કે પરમાત્મા આવીને દુષ્ટનો વિનાશ નથી કરતા. શેનો વિનાશ કરે છે? દુષ્કૃતામ એટલે કે દુષ્કૃત્ય જે થઈ રહ્યો છે એનો વિનાશ કરો. આત્માનો ક્યારેય વિનાશ થઈ શકે નહીં. એટલે દુષ્ટની વાત નથી, દુષ્ટતા એટલે આપણામાં રહેલી જે ક્વોલિટી ખરાબ થઈ ગઈ છે એનો પરમાત્મા વિનાશ કરે છે, એનું ટ્રાન્સફોર્મેશન. એટલે કે તમામ રીતે આધાર્મિકતા વધી જાય છે, ભાષાઓ, બધાના વ્યૂઝ, પોલિટિક્સ, બધાના ફેથ, કાસ્ટ, સ્ટેટ, કન્ટ્રીઝ, અને હ્યુમન બિંગ ફાઇટ લાઇક એ ડેમન્સ. રાક્ષસની જેમ હ્યુમન બિંગ અંદર અંદર લડી જાય છે. આ ધીસ કાઇન્ડ ઓફ વર્લ્ડ વિલ નોટ ગો લાઈક ફોર એવર. આવી દુનિયા હંમેશા આગળ ના વધી શકે. એન્ડ ટુ ઇવિલ્સ એટલે કે અધર્મનો નાશ થાય છે. કોઈ મનુષ્યનો નાશ થતો નથી. આત્માનો નાશની વાત નથી. ટાસ્ક બિયોન્ડ હ્યુમન બિંગ. આ કામ કોઈ મનુષ્ય કરી ન શકે. આજે કેટલા બધા લોકોને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવે છે. પરમાત્મા કહે છે ગમે એટલા પીસ પ્રાઇઝ આપો, દુનિયામાં શાંતિ સ્થાપન કરવું એ મનુષ્યની હાથની વાત નથી, કારણ કે મનુષ્યમાં શાંતિ રહી નથી. જે જેવો હોય એવો બનાવી શકે, એનાથી ઉપર ના બને. ડૉક્ટર હોય તો જ્ઞાન આપીને આપણને ડૉક્ટર બનાવી શકે, એન્જિનિયર ના બનાવી શકે. આજે મનુષ્યમાં કોઈનામાં શાંતિ રહી નથી, તો એ શાંત દુનિયાને કરી જ ના શકે. એટલે એ કામ માત્ર કોણ કરી શકે? ઓલમાઇટી ગોડ ફાધર. એટલે કે ત્યારે પરમાત્મા આવે છે, નવી દુનિયાની સ્થાપનાનું કામ કરે છે, એક મનુષ્ય શરીરનો આધાર લે છે, એનું નામ પરમાત્મા રાખે છે, પ્રજાપિતા બ્રહ્મા, અને એના શરીર દ્વારા આપણને જ્ઞાન આપે છે અને રાજયોગ શીખવાડે છે, અને આપણને કમ્પ્લીટલી વાઇસલેસ, મોસ્ટ રાઇટિયસ અને હ્યુમન બિઈંગ ટુ ડેઇટી બનાવે છે, અથવા દેવદૂત બનાવે છે. આ છે કલ્પવૃક્ષની વાત. બીજું છે સીડી. હિન્દુ ધર્મની અંદર કોઈનું મૃત્યુ થાય તો ઘણા બધા કુટુંબમાં, આજે પણ અમારા કુટુંબમાં પણ આ રિવાજ હતો. હવે નથી લોકો માનતા એટલું બધું, પણ મેં જોયેલું છે. મારા ગ્રાન્ડમાં જ્યારે એક્સપાયર થઈ ગયા ત્યારે મેં જોયું છે કે બ્રાહ્મણોને સીડી દાનમાં આપે. અને બ્રાહ્મણો જેવું કે સોનાની સીડી આપો તો જલ્દી સ્વર્ગમાં પહોંચી જાય જે શરીર છોડી. બરાબર છે, પણ સીડી પણ આપણે આપવાની બ્રાહ્મણને. એટલે કે
એ 84ની કહાની પરમાત્મા આવીને સમજાશે. એને કહેવાય ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ હ્યુમન્સ, એટલે કે મનુષ્ય કે 84 જન્મો કી કહાની, અદ્ભુત કહાની. એટલે અહીંયા આગળ જન્મ બતાવે દરેક, અને સમજણ માટે સીડીના 4 સરખા ભાગ પડે. આ છે સતયુગ, આ છે ત્રેતાયુગ, આ છે દ્વાપરયુગ, આ છે કળયુગ, આ છે કળયુગનો અંત. એટલે કે પરમાત્મા કહેશે સતયુગની અંદર સર્વપ્રથમ શ્રી રાધે શ્રી કૃષ્ણ જન્મે છે. નિર્વિકારીપણાની શરૂઆત એમના જન્મથી. શ્રી કૃષ્ણ સૌથી પહેલા રાજકુમાર છે, પ્રિન્સ છે. એ કોઈ સામાન્ય માણસ નથી, સર્વાંગ સંપૂર્ણ છે, મોસ્ટ પાવરફુલ હ્યુમન બિંગ છે. ફર્સ્ટ હ્યુમન બિંગ, મોસ્ટ પાવરફુલ હ્યુમન બિંગ એક શ્રી કૃષ્ણ છે. આજે દુનિયાને દરેક ધર્મ માને છે કે ના આવી કોઈ દુનિયા હતી. એ લોકો દેવદૂત કહે છે, આપણે દેવતા કે આટલો જ ફેર છે. બાકી દરેક ધર્મ માને છે. કોઈ એને બહિષ્ઠ કહે છે, કોઈ એને સ્વર્ગ કહે છે, કોઈ એને પેરેડાઇઝ કહે છે, કોઈ એને હેવન કહે છે. નામ જ માત્ર અલગ અલગ છે. બાકી માને છે કે એક દુનિયા એવી હતી જેમાં કોઈ ધર્મ હતો નહીં. બધા જ માને છે, બધાના ધર્મ બધા સ્વીકારે છે. કોઈ પણ ધર્મ કે અમારો ધર્મ આવ્યો ત્યારે હિન્દુઇઝમ ઓલરેડી ત્યાં હતું, અને હિન્દુઇઝમને ખબર નથી કે આપણા ધર્મ સ્થાપક કોણ પૂજે છે, દેવતાઓને. એનો મતલબ કે દેવતા ધર્મ હતો, જેને એ લોકો દેવદૂતનો ધર્મ કહે છે. આપણે એટલો જ ફેર છે, દેવતા ધર્મ. એટલે કે શરૂઆત થાય છે રાધે કૃષ્ણના જન્મથી. 8 જન્મ છે પરમાત્મા કહે છે. 8 ગાદી ચાલે છે લક્ષ્મીનારાયણ. 1 2 3 4 5 6 7 8, 8 પગથિયા બતાવ્યા છે. એટલે કે સોનાની દુનિયા છે, હીરે જડી સોનાના મહેલ છે, દરેકને પુષ્પક વિમાન છે, સંકલ્પ દ્વારા ચાલતી દુનિયા છે. અને દરેક આત્માને 8 જન્મ છે. 1250 યુગનો દરેક એ 1250 વર્ષની છે. 1250 ડિવાઇડ 8 કરો એટલે કે દરેકનું એવરેજ આયુષ 150 વર્ષથી વધારે છે. અકાળે મૃત્યુને, દેવતા અમર છે. અમર છે એનો મતલબ એવું નહીં મૃત્યુ નથી થતું. શ્રી કૃષ્ણ શ્રી રામ બંનેનું મૃત્યુ એટલે કે શરીર છોડવાની વાત આવે શાસ્ત્રમાં. એટલે કે એમનું અકાલે મૃત્યુ નથી. ત્યાં કોઈ બાળક જન્મે મરી જવું શક્ય નથી, અથવા કોઈ યુવાન શરીર છોડી દે શક્ય નથી. જ્યારે શરીર છોડવાનો પૂરેપૂરો આયુષ્ય ભોગવે ત્યારે સાક્ષાત્કાર થાય કે હવે હું પ્રિન્સ અથવા પ્રિન્સેસ બને છે, અથવા મારો જન્મ આ જગ્યાએ આવતો છે. એટલે ખુશીથી શરીર છોડે છે. ત્યાં આગળ મૃત્યુ શબ્દ જ નથી, ત્યાં આગળ વાત છે શરીર છોડવાની વાત છે. કારણ કે ખબર છે કે હું હવે વૃદ્ધ થઈ ગયો છું, મારી આયુષ્ય લગભગ 150 વર્ષ ઉપર પહોંચી ગઈ છે. હવે હું એક બાળક તરીકે રાજા અથવા રાજા રાણીને ત્યાં આ ફેમિલીમાં જન્મ લે છે. એટલે ખુશીથી શરીર છોડે છે. એટલા માટે દેવતાઓને અમર કહેવામાં આવે. અમરનો મતલબ એવો નહીં મરે નહીં, શરીર ના છોડે એવું. અમર એટલે કે આત્મા અમર છે, આત્મા શરીર બદલે છે, એવી ટ્રેડિશન છે. આ દરેક આત્માની કળા 16 કલા છે. પરમાત્મા કહેશે શરૂઆત 9 લાખના પોપ્યુલેશનથી થાય છે, અને દરેક આત્મા 150 વર્ષ જીવે એટલે કે 4-5 પેઢી જુએ એટલે ધીમે પોપ્યુલેશન વધે છે. પરમાત્મા કહેશે જ્યારે અહીંયા પહોંચે ત્યારે 2 કરોડનું પોપ્યુલેશન હશે. ત્રેતાની શરૂઆત અને સતયુગનો અંત. ધીમે ત્રેતા આવે છે. અહીંયા લડાઈ નથી લક્ષ્મીનારાયણ રામ સીતા, ના, ફેમિલી એક જ છે. શું ફેમિલીનું નામ છે? દેવી દેવતા ઘરાના. એટલે કે અહીંયા દરેક પોતાની જાતને શું માને છે? દેવતા માને છે. સતયુગની અંદર સંપૂર્ણ છે. જેવા અહીંયા આવ્યા એટલે શ્રી રામ શ્રી સીતાનું રાજ આવે છે. પ્રેમથી ગાદીનું હસ્તાંતર છે, કોઈ લડાઈ નથી બેની વચ્ચે. અને ધીમે કરતાં આત્માની કળા 2 કળા ડાઉન થાય છે, અને દરેક પોતાની જાતને ક્ષત્રિય સમજે છે. કારણ કે આત્માની કળા અહીંયા 16 હતી, અહીંયા દરેક આત્માની કળા 14 છે. એટલે કે દરેક આત્મા ક્ષત્રિય છે. એટલા માટે આપણે જોયું હતું આગળ કે ધનુષ બાણ બતાવે છે. એટલે ખરેખર કોઈ ધર્મની વાત નથી, ક્ષત્રિય ધર્મ કે ક્ષત્રિય એમ ના. આ દરેક આત્મા એવી છે. દરેક આત્માને 12 જન્મ છે. 1250 ભાગ્યા 12 કરો 100 થી 125 વર્ષનું આયુષ્ય. અહીંયા આયુષ ઘટે છે કારણ કે અહીંયાથી આત્માની કળા 2 કળા ડાઉન થાય છે ધીમે. જેમ આપણે સુખ ભોગવીએ, એ આપણે ખાતું બેલેન્સ હોય, $1 મિલિયન હોય, એમાંથી રોજ વાપર્યા કરીએ તો વ્યાજ એટલું બધું ના આવે જેટલું વાપરતા આવે. એટલે ધીમે બેલેન્સ ઘટતું છે. એટલે કે આપણે જે ક્વોલિટી ઓફ સોલ છે ધીમે ડાઉન થાય છે. 16માંથી 14 થાય છે, અને ધીમે આપણે આવીએ છીએ અહીંયા. પરમાત્મા કહે જેવા તમે દ્વાપરમાં એન્ટ્રી મારો છો 33 કરોડનું પોપ્યુલેશન છે અહીંયા, અને જેવા તમે દેહભાનમાં આવો છો એટલે સમજો છો તમે કે હવે આપણે દેવતા કહેવાને લાયક નથી. એટલે સર્વપ્રથમ રાજા વિક્રમાદિત્યએ બતાવ્યું છે શિવલિંગની સોમનાથમાં સ્થાપના કરે છે.
આખું સોનાનું મંદિર છે, હીરે જડિત, અને આખું શિવલિંગ એ હીરાનું બનાવ્યું છે. અને જેનો પ્રૂફ છે, મોહમ્મદ ગઝનવીએ આ મંદિર 18 વાર લૂંટ્યું છે. આ મંદિર લૂંટ્યું એનો મતલબ સોના, અને કહેવાય છે કે ઊંટ ભરી ભરીને સોનું લઈ ગયું છે માણસ ઇન્ડિયામાંથી. એટલે કે આટલી બધી રીચનેસ હતી. અહીંયા આગળ સેમી ડિસ્ટન્સ જેવા દેહભાન આવ્યું, શોખ આવે છે પ્રકૃતિને. ઘણી બધી દુનિયા અંદર જતી રહી છે, જેને આપણે દ્વારિકા નીચે છે કહ્યું તો આપણે ગઈકાલે, સાયન્સ બી કહે છે નહીં, પણ એને આપણે ખોદી શકતા નથી. એટલે કે ધીમે ધીમે આપણે આગળ પરમાત્માની શોધખોળ ચાલુ થાય શિવથી. ધીમે ધીમે આપણને મન લાગતું નથી. આપણે સર્વપ્રથમ જે સર્વાંગ સંપૂર્ણ પહેલા પ્રિન્સ હતા શ્રી રાધે શ્રી કૃષ્ણ, એમની પૂજા ચાલુ કરી છે, કૃષ્ણની. ધીમે ધીમે આપણે એમનું મેચ્યોર રૂપ એટલે કે લક્ષ્મીનારાયણ, ધીમે ધીમે આપણે રામ સીતા, અહીંયા આવતા આવતા આપણે 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ. અહીંયા દરેક આત્માના 12 જન્મ છે. ત્રેતાયુગમાં પરમાત્મા કહેશે દ્વાપર યુગમાં દરેક આત્માના 21 જન્મ છે, અને દરેક આત્માની ક્વોલિટી વેસ્ટ ક્વોલિટી છે. અહીંયા 16 કળા હતી, અહીંયા 14 કળા છે, અહીંયા આત્માની 8 કળા છે. એટલે ધીમે ધીમે જેમ કળા ઘટે, પાવર ઘટે, એમ જન્મ આપણા વધતા જાય, આયુષ આપણું ઘટતું. એટલે એવરેજ આયુષ ગણો તો 60 વર્ષ. અહીંયા 1250 ભાગ્યા 21 ગણો, એવરેજ આયુષ 60ની આસપાસ થાય છે. ધીમે ધીમે આપણે શું કર્યું? આપણે ભૂલતા ગયા 4 ધર્મની એન્ટ્રી થાય. આપણે આપણા હિન્દુઇઝમ ના કે હિન્દુઇઝમ એટલે દેવતા અહીંથી ચાલે, એટલે આપણે એની જ વાત કરીએ છીએ. આગળ વધ્યા આપણે હનુમાન ગણપતિની પૂજા કરવા લાગ્યા. એવા કોઈ દેવતા અહીંયા હતા જ નહીં, કારણ કે દેવતા એટલે પરફેક્ટ બોડી, મોસ્ટ બ્યુટીફુલ, નેચરલ બ્યુટી છે. તો આપણે ગણપતિ એટલે શું? એને એક એક અંગનું મહત્વ મેં એક તમને ચિત્ર રજૂ કર્યું. હા, તમે જરા જોઈ લેજો કે પેટ, મોટું પેટ કેમ છે? તો કે ભાઈ પરમાત્મા કહે છે જ્ઞાન દ્વારા સમાવવાની શક્તિ વધારો. આપણે શું કરીએ? ઉલટી કરીએ છીએ. એક માણસ કંઈ કહે આપણને, તો આપણે એડિશન કરીને કંઈક બીજાને કંઈક વધારે કહીએ. અને સાયન્સે, સાયકોલોજીએ પ્રૂવ કર્યું છે કે એક વાત તમે 100 માણસને કહો, એક માણસ બીજા માણસને કહે, ત્રીજાને કહે, તો ઓરિજિનલ જે 100મા માણસે પહોંચે તો આખી સ્ટોરી બદલાઈ ગઈ છે. આવું સાયન્સે, સાયકોલોજીકલ, અમે લોકો મેનેજમેન્ટમાં ભણતા હતા, આવું પ્રેક્ટિકલ કરીને લોકો બતાવતા કે કોઈ માણસ એક સ્ટોરી કે પહેલાં બીજા માણસને, બીજો ત્રીજાને કે, ત્રીજો ચોથાને કે, 100મા માણસ સુધી પહોંચે, આખી સ્ટોરી બદલાઈ ગઈ. એટલે આપણે પણ શું કર્યું? એનું રૂપક ના સમજી શક્યા. એટલે પરમાત્મા અને દરેકે દરેક અંગ મહાવીર, એટલે કે માયા ઉપર, વ્યસન વિકારો પર જેને સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો, એ છે હનુમાનજીની. આપણે જ હનુમાનજી છીએ, બીજું કોઈ નથી. આત્મા જ એવી બને છે, પાવરફુલ અને પાવરલેસ. ધીમે ધીમે આપણે નીચે ઉતર્યા, દેવતાઓને ભૂલી ગયા. શાસ્ત્ર ક્યાં લખાયા? તો શાસ્ત્ર દ્વાપરની મધ્યમાં લખાયા, અહીંયા આવીને લખાયા છે. ઋષિમુનિ અહીંયા શાસ્ત્રની જરૂર હતી ને, કારણ કે પોતે નેક્સ્ટ ટુ ગોડ હતા, ભગવાન સમાન હતા. એટલે જે આપણે શોધવાની શોધ ત્યારે નહીં, ધીમે ધીમે નીચે ઉતર્યા, ત્યાર પછી શાસ્ત્ર લખાય. એના શાસ્ત્રમાં લખ્યું છે નેતિ નેતિ, પરમાત્માને અમે નથી જાણતા, એની રચનાને નથી જાણતા. ધીમે ધીમે આપણે નીચે ઉતર્યા. શાસ્ત્રના આધારે આપણે પછી શું કર્યું? દેવતાઓમાં ના દિલ લાગ્યું, એટલે યજ્ઞ તપ જપ કરવા લાગ્યા. ધીમે ધીમે નીચે ઉતર્યા, વૃક્ષોની, પીપળ, તુલસીની પૂજા. ધીમે ધીમે ઓર નીચે ઉતર્યા, દેહની પૂજા. પરમાત્મા કહે છે અહીંયા શું કહેતા? નેતિ નેતિ. અહીંયા કહે છે શિવોહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, મારી પૂજા. પરમાત્મા કહે છે મનુષ્ય આત્માની પૂજા થઈ ના શકે, કારણ કે એમનું શરીર જે પેદા થયું છે એ વિકારથી પેદા થયું છે. જેમને જેમને આપણે બધા જન્મ જે કંઈ લીધો, કારણ કે આખી આ પ્રકૃતિ જે કે હાલની છે એનો નિયમ છે વિકારથી જ જન્મ થાય. તો પરમાત્મા કહે છે એને ભૂત પૂજા કહેવાય. કારણ કે જે એમના ભૂત પૂજા એટલા માટે કે જે ભૂત એટલે કે શરીર બનેલું છે એ 5 તત્વનું બનેલું છે. 5 તત્વ પવિત્ર છે અત્યારે. એટલે કે તમે દેવતાની પૂજા કરી શકો, કારણ કે દેવતાનો જન્મ નિર્વિકારી પણ છે. જ્યારે આજકાલના જે કંઈ સાધુ, મનુષ્ય, મહાત્માઓ જે દ્વાપરથી જે કંઈ શરીર મળ્યા આપણને, એ બધા જ વિકાર થયેલા છે. એટલે પરમાત્મા કહે છે એ શરીરની પૂજા થઈ શકે નહીં, કારણ કે એ તત્વ જે 5 છે એ ભલે શંકરાચાર્ય, ભલે એમની આત્મા બહુ ઉચ્ચ છે, પણ એમનો શરીર તો જન્મ તો માતા પિતાના પેટે મળ્યો. એટલે કે તત્વો પવિત્ર નથી. એટલા માટે પરમાત્મા કહે છે કોઈની પૂજા થઈ શકે નહીં. એટલે પરમાત્મા મારે તો પગ જ નથી, તમે કોને પગે લાવો છો? હું ખાતો નથી, તમે કોને ભોગ લગાવો છો? તો ભોગતા શું? કારણ કે શરીર જ નથી. એટલે કે એ પણ આપણે ધીમે ધીમે અજ્ઞાનતાને કારણે આપણે સાધુ સંતોની, મનુષ્ય ઓર વિકારી બન્યો, જે અહીંયા બતાવ્યું છે ક્લિયર કટ. અને
આપણે જે કંઈ કરીએ છીએ 8 દિવસ 9 દિવસ માતાજીની પૂજા કરીને પછી એને દરિયામાં ડૂબોડી દઈએ, અથવા તો માનો કે ગણપતિનો વરઘોડો કાઢીએ, 8 દિવસ 7 દિવસ પૂજા કરી લાડુ ખાઈને પછી એને જળમાં પધરાવી દે. આપણને ખબર નથી શા માટે કરીએ છીએ. અને દરેકે દરેક ધર્મની આ પરિસ્થિતિ છે. અત્યારે દુનિયા અહીંયા ઊભી છે, ક્યાં? છેક છેડે. એટલે કે ભારત એક સમયે સોનાની દુનિયા હતી અને આજે ભારત ભિખારી બનીને પહેરવાના કપડાં નથી, ખાવાનું પૂરું અન્ન નથી. ભારત એટલે આખા દેશની વાત છે. અમેરિકા અને રશિયા જેવા લોકો પાસેથી ભીખ માગી લે છે, શાસ્ત્રનો ટેકો લીધો છે અને માગી રહ્યો છે. એક સમયે આ ભારત આવો હતો અને આજે ભારત આવો બન્યું છે કારણ કે આપણે આપણો ધર્મ ભૂલી ગયા, આપણે આપણું કર્મ ભૂલી ગયા. અને પરમાત્મા આવા સમયે જ આવે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એટલે કે ધર્મની પૂરેપૂરી ગ્લાનિ થાય, કોઈને ખબર ના રહે હું કોણ, પરમાત્મા કોણ. અને ધર્મના નામે એટલી બધી લડાઈઓ થાય ત્યારે પરમાત્માએ ખુદે આવવું પડે ને કહેવું પડે, મારા બાળકો લડો નહીં, તમે મારી સંતાન છો. તમે જે કંઈ વાડા ઊભા કર્યા છે એ તમે ઊભા કર્યા છે, મેં નહીં ઊભા કર્યા. ધર્મ કોને બનાવ્યા? માણસે બનાવેલા છે ને. રિલિજિયો ઉપરથી રિલિજન, એટલે કે લડો નહીં. ત્યારે આવી પરિસ્થિતિ દુનિયાની અત્યારે છે. ભારતની પરિસ્થિતિ આ દુનિયા દેખો. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનમાં મોટા મોટા પોલિટિશિયનો મળે છે, રાજાઓ મળે છે. જ્યાં રાજાઓનો રાજ ત્યાંના રાજાઓ આવે. અરેબિયન કન્ટ્રીમાં અમુક જગ્યાએ છે રાજાઓનો રાજ આજે પણ. અથવા પોલિટિશિયનો મળે છે. બધાએ શાંતિ સ્થાપન માટે યુનોમાં કામ કરે છે, પણ શાંતિ સ્થાપન લેવાનું નામ લેતી નથી. અને ઇન્ટરફેથ નામની સંસ્થા જ્યાં બધા ધાર્મિક વડાઓ ભેગા થાય છે યુનોની અંદર જ, અને બધા જ એક જ વાત કરે કે દુનિયામાં શાંતિ. આ બધા ધાર્મિક નેતાઓ છે, આ બધા પોલિટિકલ નેતાઓ છે. બધા જ વાત કરે કે દુનિયામાં શાંતિ સ્થાપન થાય. પરમાત્મા કહે છે મનુષ્યનું કામ નથી. ત્યારે આવા સમયે પરમાત્મા આવે છે, એક વૃદ્ધ શરીરનો આધાર લે છે અને એ નતા માનતા. એને સાક્ષાત્કાર કરાવે છે કે વેસ્ટર્ન વર્લ્ડનો વિનાશ, એટમિક વોર 35ની વાત છે, આપણે પરમ દિવસે જોઈશું. ઈસ્ટર્ન વર્લ્ડનો વિનાશ, સિવિલ વોર, અને બંને જગ્યાએ પ્રાકૃતિક આપદા, ધરતીકંપ, સુનામી. અને પરમાત્મા કહેશે અત્યારે તો શું છે કે એક ભાગમાં ધરતીકંપ આવે, બીજી દુનિયા મદદ કરી શકે છે એને ઊભો કરવામાં. પણ આ પરિસ્થિતિ એવી છે કે કોઈ કોઈને મદદ કરવાવાળું રહેશે નહીં. બધી જ પાંચે પાંચ તત્વો એકસાથે કૂદી પડશે, કારણ કે આપણે પ્રકૃતિનું દોહન અથવા એક્સપ્લોટેશન એટલું બધું કર્યું છે કે પ્રકૃતિ પણ આજે ગુસ્સામાં છે. ગમે ત્યારે ગમે તે વાવાઝોડું આવી જાય, ગમે ત્યારે ગમે તે થઈ જાય. એટલે પાંચે પાંચ તત્વ એક સાથે આવશે અને ધીમે 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 આ દુનિયાનું ટ્રાન્સફોર્મેશન થશે. એક બાજુ પરમાત્માનું કાર્ય ચાલે, એના દ્વારા શક્તિની સ્થાપના થશે. બીજી બાજુ ધીમે 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 વિનાશનું કાર્ય ચાલુ રહેશે. અને પરમાત્મા કહેશે આ ગાળો લગભગ 100 વર્ષ જેવો જ ચાલશે. અને પછી ધીમે ધીમે બધી જ આત્માઓને પરમાત્મા લઈ જશે ક્યાં? પરમધામમાં. અમુક આત્માઓ એવી તત થઈને પાછી આવશે જે સતયુગમાં પોતપોતાનો રોલ પ્લે કરશે એડવાન્સ પાર્ટી તરીકે, અને ધીમે 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 સતયુગની સ્થાપના થશે. અને ફરીને 800-900 કરોડ જે અત્યારે છે એમાંથી 9 લાખની દુનિયા 0.0125% પોપ્યુલેશન રહેશે માત્ર, એપ્રોક્સિમેટ. અને ફરીને શ્રી કૃષ્ણની ગાદી. આ ચક્ર છે આખું, જેને સીડીના રૂપમાં બતાવ્યું. જન્મ જોઈએ તો અહીંયા 8 જન્મ છે, અહીંયા 12 જન્મ હતા, 12 ને 8 20, અહીંયા 21 જન્મ છે, 20 ને 21 41, અહીંયા 42 જન્મ છે, 42 ને 41 83. 84મો જન્મ શારીરિક રીતે નહીં, પરમાત્માના જ્ઞાનથી થાય છે. એટલે આને કહેવાય 84નું સાયકલ. ઘણા એવું કહે છે કે કળિયુગમાં તો 30 વર્ષની તમે આયુષ બંધાવો, લોકો તો 80-80 90-90 વર્ષ જીવે છે. પણ ઘણી બધા પોપ્યુલેશન એવું છે કે જેને માના ગર્ભમાં જ પતાવી દેવામાં આવે છે, બહાર જ નથી આવવા દેવા. એટલે મતલબ કહેવાનો મતલબ કે જે પોપ્યુલેશન છે માત્ર મનુષ્યની ગણતરી 10 વર્ષે થાય એકવાર. સેન્સસ જે કાંઈ હોય દર વર્ષે નથી લેવાતી, અને દરેક કન્ટ્રીમાં એક જ સમયે સેન્સસ લેવા એવું પણ નથી. એટલે પરમાત્મા કહે છે એવરેજ આયુષ્ય લગભગ 30 વર્ષ જેવું થઈ જાય છે. ભલે આપણે એવું માનતા હોય કોઈ આપણા કેનેડામાં 80-90-88 વર્ષની એવરેજ આયુષ્ય છે, પણ કહેવાનો ભાવ પરમાત્મા કહે છે ના, આટલી બધી આયુષ બધા જ કન્ટ્રીમાં નથી. એવરેજ કરો દુનિયાની તો માત્ર 30થી 35 વર્ષનું એવરેજ આયુષ દરેક આત્માનું થઈ જાય છે. અને પછી પરમાત્મા આપણી આત્મા આવી લગભગ ઓલમોસ્ટ 0 નજીક પહોંચવા હોય છે, કાળી થઈ જાય છે. અહીંયાથી 16 કળા, અહીંયા 14 કળા, અહીંયા 8 કળા, અને કળિયુગના અંતે ઓલમોસ્ટ 9 કળા. દીપક બુઝાવવાની તૈયારી, બુઝાને નથી જતો, કારણ કે આત્માનો વિનાશ નથી.
આ પરમાત્મા આવે છે જ્ઞાનરૂપી ધ્રુત, એટલે જ્ઞાનનું ઘી નાખે છે અને ફરીને આત્માને 16 કળા સંપૂર્ણ બનાવે છે. આ છે મનુષ્યના જીવન અને ઉત્થાન અને પતનની કહાની. અહીંયા બતાવ્યું છે વન્ડરફુલ સ્ટોરી ઓફ ડેટી સોર્સ ટુ ડિવોટીઝ. પહેલાં પૂજ્ય હતા, પછી પૂજારી બના, અને વેરી ઓર્ડિનરી, નાવ અત્યારે ઘણા બધા ઓર્ડિનરી, અને નાવ રીઇન્કલ્કેટ વર્ચ્યુસ, હવે પરમાત્માના જ્ઞાન દ્વારા પોતાનામાં ફરીને સદગુણ કેળવી રહ્યા છે. ગોલ્ડન એ સતયુગ આપણે જોયું, રાઇટિયસ દુનિયા, શ્રી લક્ષ્મી શ્રી નારાયણનું રાજ, સાન ડિનાસ્ટી, 16 કળા સંપૂર્ણ, 1250 વર્ષનો યુગ, દરેક આત્મા દેવતા ઘરાના, 8 બર્થ, પોપ્યુલેશન 9 લાખ, દેવી કાયદાઓ, એલિવેટેડ દુનિયા, નિર્વિકારી દુનિયા. પછી ધીમે ધીમે સિલ્વર એજ ત્રેતા યુગ, 1250 વર્ષનો છે દરેક યુગ, 14 કળા દરેક આત્માની, ક્ષત્રિય ફેમિલી છે, 1250 ભાગ્યા 12 કરો, 100 થી 125 વર્ષનું આયુષ, શ્રી રામ સીતાનું રાય, સતો ક્વોલિટી, અહીંયાથી સતો પ્રધાન, અહીંયા સતો. પછી કોપર એ દ્વાપર યુગ, 8 કળા થઈ જાય છે, દરેક આત્મા વૈશ્ય ક્વોલિટી છે, 21 જન્મ છે, રજો છે દરેક આત્મા, શિવની ભક્તિથી શરૂઆત કરે, ધીમે ધીમે દેવતાઓ 4 ધર્મ આવે છે, અને ધીમે ધીમે આત્મા દેહ અભિમાનમાં આવે છે, બોડી કોન્શિયસ બને છે. આયરન એજ કળિયુગ, શુદ્ર ક્વોલિટી દરેક આત્માની, કોઈ લગભગ ડિગ્રી રહેતી નથી, 42 જન્મ છે, વિકારનો પૂરેપૂરો ફૂલ ફેલાવો થઈ જાય છે, અને ત્યારે અંતે કોન્ફ્લુઅન્સ એટલે કે સંગમ યુગ, પુરુષોત્તમ સંગમ યુગ જેને કહેવાય છે, એ આવે છે. પરમાત્મા આવે છે, એક શરીરનો આધાર લે છે, જ્ઞાન અને યોગના આધારે ફરીને દેવતા સમાન બનાવે છે, અને ફરીને ચક્ર ચાલુ થાય છે, અને આપણે બધા જ બનીએ છીએ 36 ડિવાઇન વર્ચ્યુઝ એન્ડ 16 સેલેસ્ટિયલ ડિગ્રીઝ ફૂલ. આપણે કાલ જોઈશું કે આ 16 કળા શું છે અને 36 ગુણ કયા કયા છે, અને દરેક આત્માને શ્રી કૃષ્ણ સમાન, એટલે કે દેવતા સમાન, એટલે કે દેવદૂત સમાન, એન્જલિક અથવા ડેઇટી જે માને તે એવા આત્માને બનાવે છે, અને ધીમેથી હેવન, સ્વર્ગ, બહિસ્ત, પેરાડાઇઝ, નામ અલગ અલગ છે, ફરીથી એવી દુનિયા આવે છે. આપણું લેસન અહીંયા પૂરું થાય છે. ઓમ શાંતિ. 1 મિનિટ માટે આપણે યોગ કરીશું, અને પછી તમારો કોઈ ક્વેશ્ચન હતા આપણે આગળ વધીશું. અચ્છા, ઓમ શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતા સ્વરૂપ છું. હું પરમ પવિત્ર આત્મા છું. સતયુગ ત્રેતામાં હું આત્મા દેવતા રૂપે પાત્ર ભજવું છું. સંપૂર્ણ સુખ, સંપૂર્ણ શાંતિ, સંપૂર્ણ પવિત્રતા છે. કોઈ અકાળે મૃત્યુ નથી. અકી 4 ધન છે. ધીમે ધીમે હું આત્મા પૂજ્યમાંથી પૂજારી બનું છું, દ્વાપર અને કળિયુગમાં. હું આત્મા જે હતી એને આઇડોલ રૂપે, એટલે કે મૂર્તિ રૂપે પૂજવાની શરૂઆત કરું છું. હું પૂજ્ય હતી, હવે હું એને પૂજું છું, એટલે કે પૂજ્ય સ્વરૂપમાં છું. ધીમે 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 કળિયુગના અંતે પરમાત્મા આવે છે, મને જ્ઞાન અને યોગનું જ્ઞાન આપે છે, અને હું આત્મા મારો નવો જન્મ થાય છે જ્ઞાનના આધારે, એટલે કે દ્વિજ, એટલે કે બીજો જન્મ છે, એટલે હું આત્મા બ્રાહ્મણ એટલે કે જ્ઞાની બનું છું, જ્ઞાન ધારણ કરું છું. પરમાત્માની શક્તિ, પરમાત્માના ગુણો અને પરમાત્માનું જ્ઞાન મારામાં ધારણ કરીને ધીમે ધીમે હું આત્મા પરફેક્ટ અને કમ્પ્લીટ, એટલે કે સંપૂર્ણ અને સંપન્ન બનું છું, સર્વ ગુણોથી સંપન્ન, એટલે કે ફરિશ્તા બનું છું. સૂક્ષ્મ શરીર ધારણ કરું છું, અને ફરિશ્તા એટલે કે કોઈ પ્રકારનું એટેચમેન્ટ નહીં, મોહ નહીં, કોઈ પણ પ્રકારનું કાંઈ પણ કનેક્શન નહીં. સંબંધ બધા જોડે છે, પણ કોઈ એટેચમેન્ટ નથી. મારી તમામ હું કાર્ય પદ્ધતિ કરું છું, જે કંઈ મારો રોલ છે રોલ પ્લે કરું છું, પણ હું સોલ કોન્શિયસ છું. હું કોઈની મધર છું, ફાધર છું, કોઈની ડોટર છું, કોઈનો સન છું, કોઈનો માતા છું, કોઈનો પિતા છું, કોઈનો સંબંધી છું, કોઈનો મિત્ર છું, કોઈનો કોવર્કર છું, પણ એ મારો રોલ છે. આઈ એમ એ પ્યોર પાવરફુલ સોલ. ધીમે ધીમે કરતાં હું આત્મા સંપૂર્ણ બનીને
પરમાત્મા જોડે પરમધામ જાઉં છું, કોઈ પણ સજા વગર. અને ફરીને હું આત્મા દેવતા રૂપે સતયુગમાં મારો પાર્ટ પ્લે કરવા માટે આવું છું. એટલે કે 5 ફોર્મ છે મારા. 1 દેવતા, 2 પૂજ્ય, 3 બ્રાહ્મણ, 4 ફરિશ્તા, 5 સંપૂર્ણ આત્મા. અને હું આત્મા 5 યુગમાં ફરું છું. પહેલો સતયુગ, પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ, પછી કલયુગ અને હાલ પુરુષોત્તમ સંગમ યુગ. આત્માને ઉત્તમ આત્મા બનાવવાનો યુગ. અને ફરીને હું સતયુગમાં આવું છું. આ છે સ્વદર્શન ચક્ર. જેટલો સ્વદર્શન ચક્ર હું ફેરવતી રહીશ, એટલો જ મારા પાપ કર્મ વિનાશ થતા રહેશે. હું આત્મા ફરીને મારી ભ્રુકુટીના સિંહાસન પર બિરાજમાન છું. હું આત્મા પરમ પવિત્ર, સંપૂર્ણ, કમ્પ્લીટ, 16 કલાએ સંપૂર્ણ, સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, અહિંસા પરમો ધર્મવાળી છું. અચ્છા, ઓમ શાંતિ. ઓમ શાંતિ. હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકો છો.